મારી ચિત્રકળા, કેટલાક પડાવ, કેટલાક પડકાર, શ્રી અતુલ ડોડિયા સાથે એક સાંજ. અતુલ ડોડિયાનું નામ આપણ સૌને અજાણ્યું તો નથી જ. બને કે આપણે એમના ચિત્રો પ્રત્યક્ષ ન જોયા હોય, બને કે આપણે એમને રૂબરૂ સાંભળ્યા ન હોય. તેમ છતાં આપણે એમના ચિત્રોને ગદ્ય પર્વ, એતદ, નવનીત સમર્પણ, ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, પરબ, શબ્દસૃષ્ટિ, સાહચર્ય જેવા પ્રતિષ્ઠિત સામાયિકોના કવર પર જોયા છે. તો કમલ વોરા, ભરત નાયક, કાનજી પટેલ, પ્રાણજીવન મહેતા, શીતાંશુ યશશ્ચંદ્ર, નીતિન મહેતા અને એમ અનેક કવિઓના કાવ્ય સંગ્રહોની સંવેદનાને મૂર્ત કરતા આવરણ ચિત્રો રૂપે આપણે એમને મળ્યા છીએ. જ્યારે એમનો શબ્દ એમની છપાયેલી મુલાકાતોમાં અને એમના લખાણોમાં આપણે સાંભળ્યો છે, એ રીતે આપણે એમને વધુ આત્મીયતાથી આપણા એકાંતમાં પામ્યા છીએ. જાણે અજાણે આપણે એમની એક નિતાંત અંતરંગ ઓળખ કેળવી છે. આજે જ્યારે આપણે એમને રૂબરૂ સાંભળવાના છીએ, એમની નજરે એમના ચિત્રો આપણે નિરખવાના છીએ, ત્યારે આપણે કેળવેલી પેલી અંગત ઓળખને વધુ દ્રઢ કરવાના છીએ, એ નક્કી. અતુલ ડોડિયાની કળાના મરમી કવિ, સંસ્કૃતિ વિચારક રણજીત હોસ્કોટે અતુલ વિશેના આંતરરાષ્ટ્રીય બૃહદ ગ્રંથના પ્રવેશકના પહેલા ફકરામાં લખે છે. એ ફકરાનો અત્રે ગુજરાતીમાં સારાનુવાદ રજૂ કરું છું. અતુલ ડોડિયા ભારતના સન્માનીય કલાકારોમાંના એક છે. રાષ્ટ્રીય ઓળખ આપતા બંધિયાર ચોકઠામાં તેઓ બંધાતા નથી. એમનું ભારતમાં હોવું એમને વિવિધ સાંસ્કૃતિક અને રાજકીય ઇતિહાસોમાં દખલ કરવા માટેની એક ભૂમિકા પૂરી પાડે છે, જે ઉત્તર ઔપનિવેશિક પરિસ્થિતિના વંશજ તરીકે તેમને વારસામાં મળી છે. તેઓ માર્શલ દુશામ્પની અકલાના સંચલનો સામે મુઠભેડ કરે છે, તો ગેરહાર્ડ રિક્ટરના ચિત્રકલા પ્રત્યેના અભિનિવેશને પુરસ્કારે છે. તો સાથોસાથ ભારતના નગરોના રસ્તાઓ પર પ્રચુરપણે અંકાયેલી પોપ્યુલર કલાની પ્રાદેશિકતાને પરિષ્કારે છે. તદુપરાંત ઇન્ગ્રિડ બર્ગમાન, આંદ્રે તાર્કોવસ્કી અને સત્યજીત રાયના સિનેમા વિશે તેઓ સતત ચિંતવન કરતા જોવા મળે છે. વિકલ્પે પરફોર્મન્સ, વિડીયો અને ઇન્સ્ટોલેશનની વધતી બોલબાલા વચ્ચે એમની કારકિર્દીના આરંભથી, એટલે કે 8મા અને 9મા દાયકાથી તેઓ ઇઝલ પેઇન્ટિંગને પ્રતિબદ્ધ રહ્યા છે. પછીના વર્ષોમાં જો કે કલાકાર તરીકેની એમની સક્રિયતા અભિભૂત કરે છે, એવા કળા સ્વરૂપો અને સંયોજનામાં તેઓ આવિષ્કાર પામતા રહે છે. આમ જુઓ તો મૂડીવાદની અસરથી કથળતો, સંક્રાંતિ કાળમાંથી પસાર થતો આપણો આ સમાજ બીજી તરફથી વૈશ્વિકરણની ઉર્જાથી સંચારિત થતો પણ જોવા મળે છે. આવી વિડંબનાત્મક પરિસ્થિતિમાં એક કલાકાર તરીકે અને એક નાગરિક તરીકે જે ક્રાઇસિસ તેઓ અનુભવે છે, તે સઘળું અતુલ ડોડિયાના ચિત્રોમાં, કળા સંકલનાઓમાં તેમજ શિલ્પનુમાં સંસ્થાપન કલામાં ઊંડી લગ્નથી સુયોજિત અને સુચિંતિત પ્રતિભાવ પામે છે. અતુલ ડોડિયાની કળા સૃષ્ટિને જરા ઉડતા પંખીની નજરે અવલોકીએ તો કેવી જણાય છે આ ટોપોગ્રાફી. અંગત અને બિનઅંગતને પરસ્પરમાં ઓતપ્રોત એવી ચોતરફ વિસ્તરતી જતી એક જૈવિક સંરચના છે. અહીં નિતાંત અંગત એવા પરિવારના સભ્યો છે, પિતા છે, બહેન છે, દાંપત્ય જીવનની ઇષ્ટ મિષ્ટ નર્મ મર્મ ભરી કથાઓ છે, તો ભૂપેન ખક્કર જેવા દિલેર મિત્રને અંજલિરૂપ કળા પ્રદર્શનો છે, તો આપણા રાષ્ટ્રપિતા મોહનદાસ ગાંધી સાથે સંકળાયેલી ઐતિહાસિક બિનઅંગત પળોમાં અંગત એવી દખલ છે. એ સાથે આપણા પૌરાણિક પાત્રો સંગે ભજવેલા અવનવા વેશો છે, તો દેશ દેશાવરના ગમતા કળાકારોની કળા ભાષાને પુનર્નવા કરતી સંભાષા છે. ગુજરાતી કવિતા નિમિત્તે આપણા સમયને સંબોધતી એલિજીએક ચિત્ર શ્રેણી છે. ગત વર્ષ દરમિયાન એમણે ચલચિત્રોમાં દ્રશ્યો તારવીને ચિત્ર શ્રેણી રચી છે, ને એમ આપણા માટે એ ખૂબ જાણીતી ફિલ્મોને અજાણી બનાવી દીધી છે, અને એમ વિષયને નવીનતા આપી છે. એમ વિવિધ કળા ભાષાઓને અને વિવિધ ચીજ વસ્તુઓને સાહજિકપણે ઊંડણમાં લેતી અને એનું પોતીકું રૂપાંતર સાધતી
આ વિલક્ષણ પ્રતિભાની કળાસૃષ્ટિ માટે શીતાંશુ યશશ્ચંદ્રના શબ્દોમાં કહું તો આ વિસ્ફોટક સર્જકતાના ઉન્મેષો છે. મેં ભાગ્ય જેવા કલાકારો જોયા છે જે પોતાના સમકાલીનોને સેલિબ્રેટ કરતા હોય, એમાં અતુલભાઈ એક જૂજ અપવાદ છે. 2000ની સાલથી અતુલ ડોડિયાનું કામ આંતરરાષ્ટ્રીય ફલક પર સાતત્યપૂર્વક મુકાતું રહ્યું છે. મ્યુઝિયમ્સમાં, બિનાલેમાં અને અન્ય સંસ્થાગત સંદર્ભોમાં નિયોજિત થતું રહ્યું છે. 30 ઉપરાંતના એકલ પ્રદર્શનોને ઉપરાંત તેઓ આમંત્રણ પામ્યા છે. જર્મની ખાતેના 12મા ડોક્યુમેન્ટામાં, દક્ષિણ કોરિયા ખાતેના 7મા ગ્વાંગ ઝૂ બિનાલેમાં, જાપાન ખાતેના પહેલા યોકોહામા ત્રિનાલેમાં અને એમ વિવિધ પ્રદર્શનોમાં તેઓ આમંત્રણ પામતા રહ્યા છે. ટૂંકમાં એમની જીવન રેખ જોઈએ. 20 જાન્યુઆરી 1959ના રોજ મુંબઈ ખાતે રજપૂત કુટુંબમાં જન્મ થયો. માતાનું નામ નંદકુંવર અને પિતાનું નામ બચુભાઈ. પિતા સિવિલ કોન્ટ્રાક્ટર, ધંધાર્થે ગોંડરથી મુંબઈમાં ઘાટકોપરની ડીકે વાડીની ચાલીમાં ઘર માંડેલું. જન્મ્યા ત્યારે નામ મળ્યું બલવંતસિંહ, પણ પછીથી માતાને આ નામ જરા જૂનવાણી અને લાંબુ જણાયું, તે બદલ્યું ને ટૂંકું નામ આપ્યું અતુલ. મુંબઈમાં જ શાળાકીય ભણતર બાદ 1978-81 દરમિયાન સર જે સ્કૂલ ઓફ આર્ટમાં ચિત્રકળાનો અભ્યાસ કર્યો. એ પછી ત્યાં જ 1 વર્ષ અધ્યાપન કાર્ય કર્યું ને એમાં એમણે અંજુ ભાટિયા વિદ્યાર્થીની તરીકે મળ્યા. આ પરિચય પછીથી પરિણયમાં પરિણમે છે. એમને બિરાજ નામે એક દીકરી છે જે પોતે પણ કલાકાર છે. અતુલભાઈ સકુટુંબ આપના શહેરના નિવાસી છે. થોડાક દિવસ પર ભારતના અગ્રગણ્ય ચિત્રકાર સુરેન્દ્ર નાયરને એક પ્રદર્શનમાં મળવાનું થયું હતું. એમાં વાત નીકળી અતુલભાઈની. એમણે કહ્યું, અતુલ કળા સાહિત્યની તીર્થયાત્રાએ નીકળેલો એક પિલગ્રીમ છે, જાત્રાળુ છે. જાત્રામાં જે મનમાં વસી જાય છે એના કામમાં સ્થાન પામે છે. એ એના માટે એન ઓબ્જેક્ટ ઓફ વર્શિપ બની જાય છે. મને આ પિલગ્રીમનું મેટાફર, એક જાત્રાળુનું મેટાફર ઘણું અર્થપૂર્ણ જણાય છે. એ મેટાફરમાં બધું જ સ્પષ્ટ થઈ જાય છે. બધા જ અંતરાયો દૂર થઈ જાય છે. આપણને એક કલાકારને સમજવાની એક નવી દૃષ્ટિ મળે છે. તો આવા એક કલાકારને મિત્રો અતુલભાઈ ડોડિયાને આજે આપણે એમના ચિત્રો અને એમના જ શબ્દોમાં મળવાના છીએ, એનો આનંદ છે. આ સાથે હું એમને પોતાનું વક્તવ્ય આપવા અનુરોધ કરું છું. અતુલભાઈ. બળવંતભાઈની શતાબ્દી નિમિત્તે ફાબસ ગુજરાતી સભાનો આ વિશિષ્ટ કાર્યક્રમ આપવા બદલ શીતાંશુભાઈ આપનો આભાર. સાહિત્ય, કલા, વિવેચન, કવિતા બધી બહુ સારી વાતો છે, પણ એનો એ થાક લાગી શકે અને તમે લોકો ખરેખર થાક્યા હશો આખા દિવસના મેરેથોન પ્રોગ્રામથી. પણ હવે તમારે કે મને બેયને છૂટકો નથી. સો પ્રતિભાજી અહીંયા છે તો હવે શુડ આઈ સ્પીક ઇન ઇંગ્લિશ, હિન્દી ઓર મોટા ભાગના બધા આપણા ગુજરાતી મને દેખાય છે, પણ અને ગુજરાતીમાં બોલવાનો પ્રસંગ ઓછો આવતો હોય છે. પણ એનીવે बीच बीच में मैं थोड़ा आई विल स्पीक इन इंग्लिश एज वेल बिकॉज जनरली आई एम यूज टू स्पीक इन मिला के बोलता हूँ. ठीक है, वो बेहतर रहेगा. ठीक है. यू नो ज़्यादा करके हमेशा आई हैव हर्ड मोस्टली फ्रॉम आर पीपल, आर व्यूअर, कि ये जो मॉडर्न आर्ट है ये समझाती नहीं. वी डोंट अंडरस्टैंड मॉडर्न आर्ट. पर सौथी पहली बात तो हूँ तमने एम कहूँ, आई वुड से दैट कि उसको समझने का है ही नहीं. नथिंग हैज़ टू बी अंडरस्टूड. आई फील यू हैव टू सी इट. तो જોવું અને ઓળખવું કે આ ઘડિયાળ છે ત્યાં આગળ દિવાલ પર, એ છે ને તમે એને ઓળખી પણ તમે એને જોઈ, એ બેમાં ફરક છે. સીઈંગ એન્ડ રેકગ્નાઇઝિંગ, ધીસ આર ટુ ટોટલી ડિફરન્ટ થિંગ્સ. અને મોટા ભાગે આપણે વી રેકગ્નાઇઝ એન્ડ વી જસ્ટ એકનોલેજ
વોટ એવર ઇટ ઇઝ. અને એને નામ છે, પછી ભાષા આવે છે. એટલે સવાલ તો સૌથી મોટો એ આવે છે કે આ વિઝ્યુઅલ આર્ટ છે, આ જોવાની કળા છે. આઈ હેવ ઓફન સેડ કે આઈ એમ એન આર્ટિસ્ટ નોટ બિકોઝ આઈ ડ્રો વેલ, આઈ એમ એન આર્ટિસ્ટ બિકોઝ આઈ સી વેલ. જોવાની કળા છે આ. તો જોતા આવડવું જોઈએ. તો જોવું એટલે શું અને જોવાનું શું હોય, આ જે વાત છે, જેમ સંગીત કાનની કળા છે એવી જ વાત છે આ પણ. તો એ અઘરું છે સમજાવવું. અને અંગ્રેજી ભાષામાં એક આ લેંગ્વેજ વર્ડ છે ને, ઇટ્સ બ્યુટિફુલ વર્ડ. બિકોઝ આપણે કે જે ભાષા જ્યારે કહીએ છીએ ત્યારે આપણે જનરલી વી થિંક ઇન ટર્મ્સ ઓફ સે ગુજરાતી, હિન્દી, ઉડિયા, વોટ એવર ભાષા એમ સમજીએ છીએ. પણ અંગ્રેજીમાં લેંગ્વેજ કહે તો ધ લેંગ્વેજ ઓફ પેઇન્ટિંગ, ધ લેંગ્વેજ ઓફ સિનેમા, એ પણ એક એનો અર્થ નીકળે છે. તો આ જે ચિત્રકળાની જે લેંગ્વેજ છે એની સાથે ઘરોબો કેળવવો પડે. તમારે સતત એને જોવું પડે. તમે જો જુઓ તો તમને ખ્યાલ આવે. આપણે જનરલી, હું નાનો હતો તો મારી મા બહુ ધાર્મિક હતા, એટલે ઘરમાં બધા કેલેન્ડર આવે દિવાળીના પછીના, તો દેવદેવતાના, એ બધાને ફ્રેમ કરીને લટકાડતા. તો માય ફર્સ્ટ એક્સપિરિયન્સ ઓફ પેઇન્ટેડ ઇમેજ વોઝ રાજા રવિવર્મા, રઘુવીર મુળગાંવકર, all those oleographs, calendars of art. And when I travel in the city, they were all painted hoardings of ફિલ્મ બેનર્સ, સિનેમાના મોટા મોટા પોસ્ટર્સ. તો એ બધું જોવાતું. પણ મેં જે આ વાત કરી ને કે એક વાત મારી સાથે સારી થઈ. પિયુષે બધી વાત તો કરી, રણજીત તો અહીંયા છે હાજર, એ મને આર પાર ઉપર નીચે ચારેય બાજુથી જાણે છે, એટલું બધું એમણે મારા વિશે લખ્યું છે. તો એક વાત એ છે કે મને બહુ એટ ધ એજ ઓફ 10 આઈ વોઝ વેરી ક્લિયર, આઈ વોન્ટ ટુ બી પેઇન્ટર એન્ડ નથિંગ એલ્સ. એ બહુ સ્પષ્ટતા હતી. એન્ડ દેન આઈ વેન્ટ ટુ જેજ સ્કૂલ ઓફ આર્ટ, ત્યાં ભણ્યો અને વોટ એવર ફ્રેન્ચ ગવર્મેન્ટ સ્કોલરશિપ મળી. તો 91-92 આઈ વોઝ ઇન પેરિસ, ત્યાં વર્લ્ડ આર્ટ જોઈ બધી. પણ ફ્રોમ ધ વેરી બિગિનિંગ આઈ વોઝ પેશનેટ, અને મને જોવું એટલું ગમતું હતું. અને મેં ક્યારેય આ શું છે, આ મને સમજાતું નથી, આને કેમ સમજવું, એ પ્રશ્ન જ મેં મારી જાતને મૂક્યો નથી. હું તમને એક દાખલો આપું નાનકડો, કારણ કે આ આખો સંદર્ભ સાહિત્ય અને સાહિત્યિક ગોષ્ઠીનો છે. તો મારા બહુ પ્રિય કવિ છે જે અંગ્રેજીમાં અને મરાઠીમાં લખતા, મુંબઈના, ગુજરી ગયા. એમનું નામ હતું અરુણ કોલટકર. એમની એક કવિતા છે મરાઠીમાં, અને એ કવિતા છે એમના પહેલાં સંગ્રહ અરુણ કોલટકર છે કવિતા, એમાં હતી. એની પહેલી 4 લાઈન આવી છે કે आडगावच्या होटलात मरणा शेजारची खोली, मांडतील माझी कुंडली, तिथल्या भिंतीवरल्या पाली. એનો અર્થ એવો થાય છે ગુજરાતીમાં કહું તો કે આડગાવની હોટલમાં મરણ પાસેની ખોલી, ઓરડી, માણસે મારી કુંડલી, એની ભીતો પરની ગરોળી. મેં જ્યારે આ કવિતા વાંચી પછી આગળ બીજા 3 સ્ટાન્ઝા છે. આઈ લવડ ઇટ એન્ડ આઈ ન્યૂ અરુણ ઓલ્સો ક્વાઇટ વેલ. પણ આઈ નેવર આસ્ક્ડ હિમ કે ભાઈ આડગાવની હોટલ એ મને સમજાય છે, મારી કુંડલી એ મને સમજાય છે, ભીતો પરની ગરોળી એ મને સમજાય છે, પણ આડગાવच्या હોટલાત મરણા શેજારची ખોલી, મરણ પાસેની ઓરડી એટલે શું, આનો અર્થ શું? પણ મને ક્યારેય એ અર્થ મને સમજાય એવી ઈચ્છા જ જાગી નથી. એ મને કંઈક અંદરથી અદ્ભુત લાગે છે. એ મને ખબર પડે છે કે આ કંઈક અલગ છે, આ મને નવો અનુભવ આપે છે, ભાષાનો, વસ્તુનો, વિચારનો અથવા તો માહોલનો. સો ધીસ ઇઝ આઈ થિંક ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ that we miss this thing, કે આપણે ઇમિડિયેટલી રેકગ્નાઇઝ કરીએ છીએ અને તરત એનો છે ને ગણિત માંડીએ છીએ અને એનો અર્થ આ એટલે આમ, એવો આપણે વી કાઇન્ડ ઓફ કમ ટુ દેટ કાઇન્ડ ઓફ અ થિંગ. સો આ તો એક વાત થઈ. પણ બીજી વાત એવી છે કે આપણે એકચ્યુઅલી આજના
બધા ચર્ચામાં આ વાત બી નીકળી હતી કે આપણે શું ખરેખર એક જ હોઈએ છીએ કે દેર આર મેની મીઝ વિધિન મી. એટલે મને મારા બહુ પ્રિય કવિ, એ પણ ગુજરી ગયા, મરાઠી જ કવિ હતા, વિંદા કરંદીકર. તો વિંદા કરંદીકરની એક સરસ કવિતા છે, એમણે લગભગ આ લેટ 30s કે અર્લી 40sમાં લખી, એટલે ઓલમોસ્ટ અબાઉટ 70-80 years બેક. અને એ કવિતા છે કે કધી એત સે ક્ષુદ્રતા કસ્પટાચી, કધી વાઢતા વાઢતા વ્યોમ વ્યાપી, કધી ધાવિતો વિશ્વ ચુંબાવયાલા, કધી આપણાલા સ્વહસ્તે જ શાપી, કધી યાચિતો સત, કધી સ્વપ્ન યાચી, કધી ધાવતો કાળ ટાકુની માગે, કધી વર્ષતો અમૃતાચા સરી અન્ન, કધી મૃત્યુચી ભાબડી ભીખ માગે. એનો અર્થ એવો થાય છે, ગુજરાતીમાં કહું તો, એ હું લઈ આવ્યો છું ગુજરાતી. એનું શીર્ષક છે કે અસામી તસામી, એટલે કેવો હું કળાઈના. ક્યારેક આવે છે, એટલે પહેલી જે મેં બે વાંચી પંક્તિઓ, એનો અર્થ એવો થાય છે કે ક્યારેક આવે છે ક્ષુદ્રતા કસ્તરની, કસ્તર એટલે તણખલું, રજ, કચરો. ક્યારેક આવે છે ક્ષુદ્રતા કસ્તરની, ક્યારેક વધતા વધતા આકાશને વ્યાપું, ક્યારેક દોડું છું વિશ્વ ચૂમવાને, ક્યારેક પોતાને પોતે જ શાપું, ક્યારેક યાચું છું સત, ક્યારેક સ્વપ્ન યાચું, ક્યારેક દોડું છું કાળને પાછળ નાખું, ક્યારેક વર્ષું છું અમૃતની શેર અને ક્યારેક મૃત્યુની ભોળી ભીખ માગું. આ કવિતાની અંતમાં વિંદા એમ કહે છે કે છેલ્લી બે પંક્તિઓ આવી છે કે કધી સંયમી સંશયાત્મા વિરાગી, કધી આતતાઈ, કધી મત્તકામી, અસામી તસામી કસામી કળેના, સ્વતચા ઘરી દૂરચા પાહુણામી. ક્યારેક સંયમી સંશયાત્મા વિરાગી, ક્યારેક અધીરો, ક્યારેક મત્તકામી, આવો હું તેવો હું કેવો હું કળાયના, પોતાના ઘરે દૂરનો હું અતિથિ. પોતાના ઘરે દૂરનો હું અતિથિ, ધીસ ઇઝ સમથિંગ. આટલી આ એક પંક્તિ આખી જિંદગી જીવવા માટે બી સફિશિયન્ટ છે, આઈ ફીલ. તો આવું કામ કવિ કરતો હોય છે. એનીવે, તો મને એમ થાય છે કે હું તમને એવું કામ મારું થોડુંક દેખાડું. મારું છે ને વર્ક બહુ લાર્જ છે, ઉવ્ર ઇઝ હ્યુજ ઇન ટર્મ્સ ઓફ ક્વોન્ટિટી. એટ ધ સેમ ટાઈમ ઘણું ડાયવર્સ કામ મેં કર્યું છે અને મને રિપીટ કરવું ગમતું નથી. એટલે દરેક વખતે મને એમ થાય કે હું જુદી રીતે કંઈ કરું, નવું કરું, તો માધ્યમ બદલું, વિષય બદલું. એટલે તમે જોશો કે એમાં અમુક પ્રકારનું રિયલિઝમ આવે છે, પછી પોપ્યુલર કલ્ચર આવે છે, સાહિત્યિક કૃતિઓ આવે છે, ગાંધીજી આવે છે, પોપ્યુલર અને ક્લાસિકલ સિનેમા આવે છે, અને જુદી જુદી રીતે ચીજ વસ્તુને જોવાનું. અને આ બધું કરવાનું કારણ શું? કાંઈ દેખાડવું નથી કોઈને કે ભાઈ આમ કે જો હું કેવો હોશિયાર છું, અથવા તો કે મને આવડે છે, એટલા માટે નહીં. પણ આ એક અંદરની એક ગજબની તાલાવેલી છે. યુ ફીલ રેસ્ટલેસ ઓલ ધ ટાઈમ. એટલે પરપેચ્યુઅલ રેસ્ટલેસનેસ એ છે, એનાથી તમે બહુ સહન કરવાનું પણ આવે છે. કારણ કે સ્ટુડિયોના એ જે ગાળા હોય છે, વર્કિંગ અવર્સ, તમે જ્યારે સ્ટુડિયોમાં હો અને તમારી સામે છે અને જે આવડે છે તો નથી કરવું. પાછું એમાં બીજું શું થાય છે કે તમારા ઉપર આજે સત્તાની વાતો થઈ અને પ્રભાવ, ઓલ કાઇન્ડ ઓફ ઇન્ફ્લુઅન્સીસ વી ગો થ્રુ, ગ્રેટ માસ્ટર્સ, ગ્રેટ આર્ટ પાસ્ટની. તો એનાથી તો હું આઈ એમ કોન્સ્ટન્ટલી ઇન્ફ્લુઅન્સ્ડ બાય વેરિયસ થિંગ્સ ઓલ ધ ટાઈમ. અને મને લાગે છે ઇન્ફ્લુઅન્સથી કાંઈ ડરવાની જરૂર નથી. અને ઘણા બધા હું આઈ ગેટ લોટ્સ ઓફ રેફરન્સીસ ઇન માય આર્ટ વિચ યુ ઓલ્સો વિલ સી. બટ જસ્ટ રિસન્ટલી આઈ કેમ અક્રોસ અ સ્ટેટમેન્ટ by
ગ્રેટ ફ્રેન્ચ ફિલ્મ મેકર જ્યાં-લુક ગોદાર્દ, એ કહે છે કે ઇટ ઇઝ નોટ દેટ વોટ યુ ટુક ફ્રોમ વેર, ઇટ ઇઝ વેર યુ ટેક ઇટ. તમે ક્યાંથી લીધું અને શું લીધું ને કર્યું એ મહત્વનું નથી, પણ તમે ક્યાં જે લીધું છે એને ક્યાં લઈ જાઓ છો એનું મહત્ત્વ છે. સો આઈ થિંક એ મને વાત બહુ ગમી. તો મેં કીધું ચાલો આ છે ને આપણે આવો કંઈક પ્રયત્ન કદાચ જાણે અજાણે કદાચ થયો છે અથવા થતો હશે કદાચ મારા કામમાં. તો એટલે ઓલ કાઇન્ડ ઓફ કોન્સેપ્ટ્સ, આઈડિયાઝ. પણ એમાં થાય છે શું, મેં પ્રભાવની વાત કરી. પ્રભાવમાં એક બીજી વાત એવી છે કે ઇટ ઇઝ નોટ જસ્ટ ઇન્ફ્લુઅન્સ ઓફ ગ્રેટ આર્ટ, ઇવન યોર ઓન પાસ્ટ, ઇવન યોર ફ્રેન્ડ્સ, ધ રેકગ્નિશન. તમને જેવું તમને લોકો ઓળખવા લાગે, ધ માર્કેટ ચિત્રકળામાં, બિકોઝ ધ પેઇન્ટિંગ્સ આર ઓલ્સો ક્વાઇટ છેલ્લા અમુક વર્ષોમાં જ્યારે મેં આર્ટ જોઈન કરી ત્યારે તો મારા પેરેન્ટ્સને બધા કહેતા હતા કે આને તમે ક્યાં મૂક્યો આર્ટમાં, આ ભૂખે મરશે, આમાં ફ્યુચર છે જ નહીં કંઈ. એનીવે, બટ દે ન્યૂ કે હી ઇઝ ગોન કેસ, હી કેનોટ ડૂ એનીથિંગ એલ્સ, એન્ડ આઈ ઓલ્સો ન્યૂ દેટ આઈ હેવ ટુ મને એક જ કામ આવડે છે, ફક્ત ચિત્રકલાનું, બીજું કાંઈ નથી આવડતું. તો એટલે એ છે. પણ શું થાય છે કે આ બધા જે લોકો છે, ઓક્શન હાઉસ, ગેલેરી, વેરિયસ રાઇટર્સ, ક્યુરેટર્સ હોય કે બીજા તમારા પોતાના ફ્રેન્ડ્સ હોય, એ બધા તમારા સ્ટુડિયોમાં આમ બેઠા હોય છે ઉપર. ઇનવિઝિબલી ધીસ પીપલ આર અરાઉન્ડ, અને સ્લાઇડ તમે એમ માની લો કે દે સજેસ્ટ, ડૂ ધીસ, ટ્રાય ટુ ડૂ ધીસ ઇઝ બેટર, આ કરાય. અને તમે છે ને, આપણે એક વખત એક વાત કામથી રેકગ્નિશન મળી જાય પછી આપણે છે ને એમ થાય કે અરે આમાં તો મજા આવે છે, અને એ મજા પછી આપણે લેતા જઈએ છીએ, અને પછી યુ કીપ ઓન ડુઈંગ, ચર્નિંગ આઉટ ધ સેમ સ્ટફ. એટલે એનાથી બહુ સાવધ રહેવાનું છે. પણ સૌથી વધારે સાવધ તો રહેવાનું છે કે તમારા પોતાના જ પાસ્ટથી કે જે તમે કરો છો અને તમે કર્યું છે અને એને જ તમે રિપીટ કરો, તો પછી પાછું એનો બી કોઈ અર્થ નથી. એનીવે, તો આટલી આ બેસિક જનરલ વાત કરીને આઈ વિલ જસ્ટ શો યુ. એકચ્યુઅલી મારો પ્રોબ્લેમ એ થાય છે કે મારે કયું કામ દેખાડવું અને કેટલું દેખાડવું. સો દેર આર વર્ક્સ ફ્રોમ અ ડિફરન્ટ બોડી ઓફ વર્ક્સ સિરીઝમાંથી, એન્ડ દેન દેર આર ડિટેલ્સ. ક્યારેક ક્યારેક કોઈ એક જ કામ હોય પણ એની ઘણી બધી ડિટેલ્સ હોય, એટલે સ્લાઇડ્સ, ઇમેજીસ વધી જાય. તો ટોટલ દેર આર 149 ઇમેજીસ. પણ હું જેમ સૌમ્યભાઈએ કીધું કે હું ઉતાવળે વાંચીશ તો 3 કવિતા વાંચી નાખું, એવી રીતે એવું કંઈક હું પણ જરાક થોડુંક ગબડાવીશ. અને પણ અમુક ચિત્રો વિશે હું તમને કહીશ, કારણ કે એમાં એ કરવા પાછળ મારા મનમાં શું હતું. હવે બધા લોકો કહે છે કે હા, તમારા મનમાં જે હતું એ અમે ન પામ્યા, પણ તમારે મારા મનનું પામવાનું જ નથી. તમારે તમારા યુ હેવ ટુ ક્રિએટ યોર ઓન સ્ટોરી, your own narrative when you see my paintings. You don't have to follow, or don't have to absolutely understand what was my motive or what was my intention while doing that. Definitely I had some intention. મને કોઈક વિચાર હતો, મને કોઈક ધારણા હતી, મારે કોઈ કલ્પના હતી, પણ તમારે એ જોવાની કંઈ જરૂર નથી. હવે કેટલા બધા કલાકારો છે, એ લોકો કેટલું કામ કરે છે કે હું બધું સમજું છું. જર્મન કલાકાર છે, બહુ મોટો છે, આન્સેલ્મ કીફર કરીને. એ જર્મન હિસ્ટ્રી અને જે આનો આખો જે પાસ્ટ છે, રિસન્ટ પાસ્ટ, અને જે બધું થયું, આ વોર કેવું અને માઇથોલોજી જર્મનમાં, એ બધું હું ક્યાં જાણું છું. અને છતાં એના કામથી જોઈને મને આમ ભયંકર મોટું અચરજ થયા જ કરતું હોય છે. અને એ અચરજ મને છે ને જીવાડે છે, મને એ મજા આપે છે મારી રીતે. એનીવે, તો વી સ્ટાર્ટ. તમે છે ને એક લાઇટ ફક્ત મારા ઉપર રાખજો અને વી મેક ઇટ ડાર્કનેસ. સો ઓફકોર્સ પેઇન્ટિંગ ઓરિજિનલ જ જોવા જોઈએ, પણ ધીસ ઇઝ વન વે ઓફ લુકિંગ એટ પેઇન્ટિંગ્સ. તો મને એમ થયું કે અમારું પહેલું 1989માં 89માં આઈ હેડ માય ફર્સ્ટ સોલો શો, અને એમાંનું આ એક
વન ઓફ ધ ફર્સ્ટ પેઇન્ટિંગ્સ, જે ખાલી ઓરડો છે, આકાશમાં પણ કાંઈ નથી અને દરિયાની લાઈન છે, એમાંય મોજા કે કાંઈ દેખાતું નથી, એક ડોરમેટ પગ લૂછણિયા સિવાય બીજું કંઈ છે નહીં. તો મને થયું કે આ બહુ સારો આઈડિયા છે ટુ સ્ટાર્ટ વિથ અ એમ્પ્ટી રૂમ. અને પછી આ રૂમ કેવી રીતે ભરાતી ગઈ છે, હાઉ ઇટ ગોટ ફિલ્ડ અપ વિથ સો મેની અધર થિંગ્સ દેટ યુ વિલ સી. તો હું તમને દરેક પીરિયડના અમુક ઇમ્પોર્ટન્ટ જે કામ હતા એ હું તમને દેખાડું છું. તો આ બહુ મહાન ફ્રેન્ચ ચિત્રકાર હેનરી મતીસ થઈ ગયા, એમનું પોર્ટ્રેટ છે એમના સ્ટુડિયોમાં. એ જ સમયે મને એવું હતું મારા મનમાં, આ જે પહેલો શો થયો હતો કે ધ સોલિટ્યુડ, સાયલન્સ, એકદમ કહીએ ને કે સોલિટ્યુડ, તો એ કેવી રીતે લાવવું. અને મને એમ થતું અમારી ઘરે બપોરના બધાએ જમી લીધું છે, રસોડું ધોવાઈ ગયું છે, કામવાળી બેન પણ ચાલ્યા ગયા છે, વાસણો ત્યાં પ્લેટફોર્મ ઉપર ઊંધા મૂક્યા છે, અને ત્યારે બહુ એક ગજબની શાંતિ હોય છે. ત્યારે મને રૂમોમાં ફરવું ગમતું કે બધા સૂઈ ગયા છે બપોરની પેલામાં. તો દેટ થિંગ, એ બધું કંઈક મારા મનમાં ચાલતું ત્યારે. અને એ ચિત્રો એ પ્રકારના હતા. પછી હું પેરિસ ગયો અને પેરિસમાં મારા લેટર ફ્રોમ ફાધર, આ મારા પિતાજી છે, અને એમણે મને અનેક પત્રો લખેલા, એમના પોતાના હાથેથી લખેલા. અને આ જે છેલ્લો પત્ર બિફોર આઈ વોઝ રિટર્નિંગ હોમ, ત્યારે એમણે મને લખેલો, અને એ ચિત્ર મેં એમનું કર્યું છે. તો જ્યારે મેં આ ચિત્ર શરૂ કર્યું, સો વેન આઈ સ્ટાર્ટેડ આઈ હેડ ઇઝ પોર્ટ્રેટ. અને પછીથી મને એમ થયું કે એમણે જે મને પત્ર લખેલો છેલ્લો, એ હું એના ઉપર લખું. એટલે મેં મારા ફાધરને, જેને અમે કાકા કહેતા, મેં કાકા તમે મને પાછો લખી આપો. તો આ એક 4 ફૂટ બાય 6 ફૂટનું પેઇન્ટિંગ છે, તો 1.5 ઇંચનો અક્ષર થાય. ધ વર્ડ વોઝ ઓલમોસ્ટ 1.5 inch tall. And he said that I could not do it. So I said, okay. I took a slide and I projected on the canvas. And I asked my brother કે હું જ્યારે લખવા ગયો તો આઈ નોટિસ કે મારું પોતાનો એમાં પડછાયો આવ્યો, શેડો. તો મેં મારા ભાઈને કીધું કે તું છે ને મારો પડછાયાનું બી ડ્રોઈંગ કર. અને પછી મેં લખાણ લખ્યું. એ જ દરમિયાન એક વાત એવી બની કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એક આર્ટિકલ આવ્યો હતો કે ભરતપુરમાં ધેટ પર્ટિક્યુલર યર ધ સાઇબેરિયન ક્રેન્સ, બગલાઓ, એ વર્ષોથી, જે સદીઓથી જે આવતા હતા, એ પર્ટિક્યુલર વર્ષે ન આવ્યા. અને દે વર વરીડ, ધોઝ એક્સપર્ટ્સ, એનો જે પક્ષીઓના જાણકાર છે, વિશદ છે, એ લોકો દે વર કે આ કેમ નહીં આવ્યા પક્ષીઓ, ધ માઇગ્રેટિંગ બર્ડ્સ. એન્ડ આઈ વોઝ રિટર્નિંગ ફ્રોમ અનધર કન્ટ્રી બેક હોમ. તો મને થયું કે ચાલો આ ઇમેજ ઓલ્સો લેટ મી ઇન્ક્લુડ ઇન ધીસ પેઇન્ટિંગ. એટલે ટાઈમ, દેર ઇઝ અ ઓલ્ડ ક્લોક, અને માય ઓન શેડો, અને ધ સાઇબેરિયન ક્રેન્સ, એ બધું મેં સાથે મૂકીને આ ચિત્ર આ રીતે થયું. તમે કહી શકો કે પણ હવે આ વાત જો તમે અમને કરી જ ન હોત તો અમે કેમ આ વાતને સમજ. પણ આ વાતને મેં જે કીધું છે એ રીતે જ સમજવાની દેર ઇઝ નો નીડ ટુ અન્ડરસ્ટેન્ડ એ સેમ વે. તમને તમારા પોતાના અનુભવ છે પક્ષી વિશેના, કે પત્ર વિશેના, લખાણના મરોડ વિશેના, ધ કાઇન્ડ ઓફ ફોન્ટ, ઓલ દેટ. સો પછી આ બીજું છે, ત્યારે એક ફિલ્મ આવી હતી બાઝીગર નામની, અને ધીસ ઇઝ અ સેલ્ફ પોર્ટ્રેટ. ઇટ્સ કોલ્ડ બોમ્બે બકનિયર. એન્ડ યુ સી ટુ એ ફિલ્મના નાનકડું એક ડ્રોઈંગ મેં જોયું હતું છાપામાં, એડમાં, કે જેમાં 2 એક્ટ્રેસ ધ ફિલ્મ સ્ટારના ના ગ્લાસીસમાં, ચશ્મામાં દેખાય છે, અને હી વોઝ હેવિંગ ધીસ જેમ્સ બોન્ડ જેવા રોલમાં. તો આઈ ડીડ માય ઓન પોર્ટ્રેટ, અને 2 ચિત્રકારો જેના કામમાં હ્યુમર પણ હતું અને રહ્યું છે, ડેવિડ હોકની અને ભૂપેન ખખ્ખર, ગુજરાતી ચિત્રકાર, એમને મેં પેઇન્ટ કર્યા, અને એમનું કામ મને ગમતું હતું. અને ભૂપેન ખખ્ખર કરતાં વધારે મારા પર જો પ્રભાવ હોય તો એ હોકનીનો હતો, કારણ કે એનું રિયલિઝમ, એનું ડ્રોઈંગ, એ બધું હું કરતો. પણ આ જો આ બધી વાત હું કરું છું તમને, વેન આઈ એમ સેઇંગ ધીસ, કે યુ ડોન્ટ હેવ ટુ ફોલો વોટ પેઇન્ટર હેડ ઇન્ટેન્ડેડ, બટ યુ કેન હેવ યોર ઓન થિંગ, બિકોઝ ઇટ ઇઝ ધ ડેવિડ હોકની જે તમને આ બાજુ
જમણી બાજુના ચશ્મામાં દેખાય છે. તો એ જે ભાઈ છે ડેવિડ હોકની, હી રોટ અ બુક કોલ્ડ ઇન અરાઉન્ડ 80માં 1980-81માં ડેવિડ હોકની બાય ડેવિડ હોકની. અને એ બુક બહુ મોટી દળદાર પુસ્તક એના લાઈફ વિશે, એના કામ વિશેનું છે. એમાં એણે એક ઇટ સ્ટાર્ટ્સ વિથ લાઈક ધીસ, એનો પહેલો પાનાથી શરૂઆત એમ થાય છે કે ઇટ ઇઝ સિકર્ટ કરીને, વોલ્ટર સિકર્ટ કરીને બહુ મોટો બ્રિટિશ કલાકાર થઈ ગયો. સિકર્ટ એમ કહે છે કે ઇટ ઇઝ અ વેરી ગુડ એડવાઇસ ટુ બિલીવ વોટ એન આર્ટિસ્ટ ડઝ રાધર દેન વોટ હી સેઝ અબાઉટ હિઝ વર્ક. એટલે આર્ટિસ્ટ શું કહે છે એના પર ન જાઓ, એણે જે કર્યું છે એમાં એને જુઓ તમે. તો આ વાત મહત્ત્વની છે. ઓ નૈના, મારી બેન નૈના એનું નામ છે, અને એને પિચ્યુટરી ગ્લેન્ડમાં ટ્યુમર થયું હતું, અને લગભગ 20 વર્ષ એક અતિશય માથાના દુખાવાથી પીડાઈને પછી એના 3-4 ઓપરેશન થયા, નાકમાંથી 2 વખત સ્કલ ઓપન કરીને અને એવું બધું. અને એને અમે સતત હોસ્પિટલમાં જ જોઈ છે, હોસ્પિટલ બેડ ઉપર જોઈ છે. ટુ શો હર પેઇનફુલ એક્ઝિસ્ટન્સ, I had the hospital bed with a lot of stains, and instead of showing surgeon's tools, I painted carpenter's heavy tools, બધા ફરસી ને હથોડી ને એવું બધું, સ્ક્રૂડ્રાઈવર, ટુ શો હર પેઇનફુલ એક્ઝિસ્ટન્સ. એ રીતે આ ચિત્ર થયું હતું. ઓ નૈના. ગીવ પટેલ મારા બહુ સારા મિત્ર હતા, ચિત્રકાર, કવિ, નાટકકાર અને ડૉક્ટર. અને બોમ્બે એના આર્ટિસ્ટ ઇમ્પ્રેશન નામનો એક શો થયો હતો, અને આઈ પેઇન્ટેડ ધીસ પિક્ચર વિચ ઇઝ કોલ્ડ ડૉક્ટર પટેલ્સ ક્લિનિક, લેવિંગટન રોડ. સો મિસ્ટર વર્તક who was a patient of ગીવ પટેલ, એ ત્યાં બેઠા હતા. મેં ફોટા પાડ્યા અને પછી મેં આ રીતે કર્યું. એમણે નાના નાના રિપ્રોડક્શન મૂક્યા હતા, તૈયબ મહેતા, ભૂપેન ખખ્ખર, અકબર પદમસિંહ, સુધીર પટવર્ધનના ચિત્રોના. સો ધોઝ ઇમેજીસ આઈ પેઇન્ટેડ ઇન માય ઓન વે. જુદી જુદી ઇમેજો મેં સિલેક્ટ કરી છે. અને પછી બીજા રેફરન્સ છે, જેમ વસંતભાઈએ કવિતા વાંચી સિતાંશુભાઈ વિશેની, એમાં જે બધા આવે છે, એવી રીતે આ ગેટવે ઓફ ઇન્ડિયા છે, કે પેલો માણસ છે, કે પોપટ છે, એ બધા રેફરન્સ આ મારા ચિત્રમાં ગીવ પટેલના સંદર્ભે છે. 3 પેઇન્ટર્સ, ભૂપેન ખખ્ખર ઇન વ્હાઇટ હેર એન્ડ ગ્રીન જેકેટ, માયસેલ્ફ એન્ડ રેને માગ્રીટ, જે સરરિયલિસ્ટ પેઇન્ટર થઈ ગયો બેલ્જિયમનો. એનું પેઇન્ટિંગ છે કે જેમાં અ પર્સન ઇઝ લુકિંગ ઇન ટુ મિરર એન્ડ હી સી હિઝ ઓન બેક. અને એનું શીર્ષકનું ટાઇટલ, એના ચિત્રનું ટાઇટલ છે કે નો રીપ્રોડક્શન ઇઝ પ્રોહિબિટેડ. ઓકે, હવે રીપ્રોડક્શન પ્રોહિબિટેડ એવું શીર્ષક હતું. અમે લોકો, ભૂપેન અને હું સાથે હતા રોટરડેમમાં, અને આ ચિત્ર જોયું તો મારી પાસે કેમેરા હતો, ને વી હેડ અનધર ફ્રેન્ડ. આઈ ઇમિડિયેટલી આસ્ક મી ટુ ટેક અ પિક્ચર ઓફ બોથ ઓફ અસ. અને પછીથી વેન આઈ રિટર્ન આઈ પેઇન્ટેડ ધીસ. બટ ત્યારે મારે તરત આવી જવું હતું, બિકોઝ હવે તમે જોશો કે મારી બેક ઉપર દેર ઇઝ અ સ્કલ્પચર, ઇટ્સ બાય પિકાસો, ઇટ્સ અ પ્રેગ્નન્ટ વુમન. અને ઉપર પણ એક ચહેરો છે નાનકડો, જે બહુ એબ્સ્ટ્રેક્ટ પેચ લાગે છે. એમાં પણ એક ફિમેલ ફેસ છે એકચ્યુઅલી ઉપર. So the thing is that I wanted to come back early also because my wife was pregnant. અને એ માટે મારે આવું તો, એટલે મારી પીઠ પર કયો, મારા મનમાં કયો, મારા માનસમાં કયો, કે આ ચાલતું હતું કે હું ક્યારે ઘરે જાઉં, ટુ બી વિથ અંજુ. સો એ છે. અને મને એ બી થયું કે ધીસ ઇઝ ઇન્ટરેસ્ટિંગ વેન યુ હેવ સ્પેસિફિકલી સરિયલ પેઇન્ટિંગ, which is very mysterious, કે man looking at himself and he sees his own back. તો વાત તો એમ ભાઈ કે તો પેઇન્ટિંગ શું કરે છે? કોઈ પણ પેઇન્ટિંગ, it reveals and there is something which is concealed. એમાં અમુક છે ને ધરબાયેલું છે, ઢંકાયેલું છે, અને છતાં એ દેખાડે છે. તો આ concealing and revealing simultaneously happen, and this is ideal example of concealing and revealing is a pregnant woman. છે કે નહીં? એટલે કે તમને એના there is a bulge, પેટનો જે બલ્જ છે, અને અંદર તમને ખબર છે there is a throbbing life inside, which is, so મને થયું કે this could be
ઇન્ટરેસ્ટ, અધરવાઇઝ ઇટ વોઝ અ સિમ્પલ પ્લેન પેઇન્ટેડ ફોટોગ્રાફ, એટલું જ થયું હોત. દાદાગીરી, આનું શીર્ષક છે દાદાગીરી. ગેરાર્ડ રિક્ટર, જે જર્મન ચિત્રકાર છે, જે એક તરફ અતિશય રિયાલિસ્ટિક એવા ફોટો રિયાલિસ્ટિક એવું કામ કરે છે, બીજી બાજુ એબ્સ્ટ્રેક્ટ કામ કરે છે. પણ એનું કહેવું એમ છે કે હી સેઝ કે એને જરાક કન્સેપ્ચ્યુઅલ આર્ટ અથવા તો જે માર્શલ દુશો, જે લોકો આ કલાનો ઇતિહાસ જાણે છે, દાદાઇઝમને, સરરિયલિઝમને જાણે છે, એ લોકો થોડુંક સમજી શકશે આ વાતને, કે એમાં કોન્સેપ્ટના આઈડિયા કે માર્શલ દુશોએ મોનાલિસાનું પોસ્ટકાર્ડ લીધું અને એને મુસ્ટેચ કરી. આ બધું એવું આવું કામ થયું હતું. અથવા તો યુરિનલ, જેમ ટોયલેટમાં હોય છે મેલ યુરિનલ, પહેલાં એને પેડેસ્ટલ પર મૂક્યું, એના પર આર મટ એમ સાઇન કરી અને એનું ટાઇટલ આપ્યું ફાઉન્ટેન. ધીસ ઇઝ એક્ઝેક્ટલી 100 years બેક, 105 વર્ષ પહેલાં. હવે આ બધી વાતો હતી તો રિક્ટરનું કહેવું એમ છે કે આ બધું કબૂલ, કે અને હી સેડ બટ હી સ્ટીલ હેઝ અ પ્રોબ્લેમ વિથ દાદાઇઝમ. અને એટલે નીચે ક્વેશ્ચન અને આન્સર જે હતો એનો વન ઓફ ધ બુક્સ, ડેલી પ્રેક્ટિસ ઓફ પેઇન્ટિંગ નામનું પુસ્તક છે, એમાં એ કહે છે કે મને આ સામે જરા તકલીફ છે, આ દાદાઇઝમ અને એન્ડી વારહોલ ને વોટ માર્શલ દુશામાં હેઝ ટુ સે, એવું બધું. તો મને તો એ દાદાઇઝમ અને દાદાગીરી જે છે ને, એટલે કે સ્ટાન્સ, મને એવું લાગ્યું કે આ માણસનો લુક એટ ધ સ્ટાન્સ, કે એને કેટલો એક કોન્ફિડન્સથી એ બ્રશથી પેલું કામ કરે છે. સો આઈ ડીડ ધીસ પેઇન્ટિંગ. આ બધા મોટા ચિત્રો છે, આ 6 ફૂટ બાય 6 ફૂટનું છે, બીજા બધા બી જોયા એ 6 ફૂટ બાય 8 ફૂટ, 6 ફૂટ બાય 4 ફૂટ એવા છે. નાઉ ધીસ ઇઝ સમથિંગ ઇમ્પોર્ટન્ટ, ધીસ પર્ટિક્યુલર વન, અમુક રીતે, બિકોઝ જ્યારે હું પેરિસથી જ્યારે પાછો આવ્યો, I was 91, 92, I was there. 92 October, I returned back to India. અને I was full of, મેં છે ને પ્રી-રેનેસાં ટુ પોસ્ટ મોડર્ન મેં ખૂબ જોયું. આમ જેને કહીએ ને, કોઈ માણસ ભૂખ્યો હોય અને તૂટી પડે, એવી રીતે મેં છે ને આઈ હેવ ડિવાઉડ ધ ગ્રેટ માસ્ટર્સ એન્ડ વર્ક્સ ઇન ધ મ્યુઝિયમ્સ એન્ડ એવરીવેર. તો હું આવ્યો તો આઈ વોઝ ફુલ ઓફ દુશો એન્ડ પિકાસો એન્ડ મતીસ એન્ડ ધ અમેરિકન્સ એન્ડ સો મેની પેઇન્ટર્સ, અને આ કરીશ ને તે કરીશ ને હવે મને છૂટ છે. બિફોર આઈ વેન્ટ આઈ હેડ સમ પ્રોબ્લેમ કે હું આવું કરીશ તો તૈયબ મહેતા શું કહેશે, હું આવું કરીશ તો અકબર પદમસિંહ શું કહેશે, હું આવું કરીશ તો મારા મિત્રો શું કહેશે, આવું કરાય, આવું ન કરાય, આવું જ કરાય, એ બધું હતું. પણ પેરિસે મને આમ છૂટો કરી દીધો. અને આઈ વોઝ ઇન મારે એરિયા, વિચ વોઝ જસ્ટ 7 minutes અવે આઈ વોઝ ફ્રોમ પિકાસો મ્યુઝિયમ. અને એ પિકાસો એક જ માણસને જો તમે લો તો એના સબ્જેક્ટ મેટર તો બહુ થોડાક જ છે, કે નોટ ટુ મેની, બટ હી ટ્રાઈડ એવરીથિંગ સો ડિફરન્ટલી એવરી ટાઈમ. તો એ બધું એનીવે, તો એ બધું આઈ વોઝ ફુલ ઓફ દેટ. બટ વોટ હેપન, ઓક્ટોબરમાં હું આવું છું અને 6 ડિસેમ્બરે બાબરી મસ્જિદ ઇઝ ડિમોલિશ્ડ ઇન અયોધ્યા. અને એ પછી જે થયું, વી ઓલ નો દેટ વોટ હેપન, કે કેટલા હદે કેટલું વાયોલન્સ પસર્યું ભારત દેશમાં. મુંબઈ શહેરમાં, આપણા આ શહેરમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા અને કેટલા લોકોની કત્લેઆમ થઈ, અને ઘરો અને ઓફિસો કે બધું કેટલું બાળી નાખવામાં આવ્યું. તો આઈ વોઝ શેટર્ડ. એન્ડ બટ I said, yeah, this is what happened. What can I do? I'm a painter and I want to just continue my painting. તો મારું ચાલ્યું કામ. તો આ તમે બધા જોયા, બોમ્બે બકનિયર, ઓ નૈના, એ બધા થયા. પણ 97, after 5 years of Babri demolish, India was celebrating 50 years of independence. And we were again invited to celebrate and do painting about that. ત્યારે મને વિચાર આવ્યો કે આપણે કહીએ તો છીએ કે અમને સ્વતંત્રતા મળી, વી આર ઇન્ડિપેન્ડન્સ, અને ઇટ્સ અ ગ્રેટ થિંગ, નો ડાઉટ. 50 years of independence is not a joke. એટ ધ સેમ ટાઈમ મને કેટલા પ્રોબ્લેમ છે. પોવર્ટી, નો ગ્રેટ લીડરશિપ, there is a conflict between communities we are still not able to resolve. No education for poor people,
medical treatments are so expensive, so many things. And I started thinking, because I remember reading the original મારા સત્યના પ્રયોગો મારા મામાએ મને ગિફ્ટ આપી હતી એટ ધ એજ ઓફ 16 ઇન ગુજરાતી. મને થયું કે ફોર દેટ એક્ઝિબિશન આઈ પેઇન્ટેડ ધીસ પેઇન્ટિંગ. ઇટ્સ અ 6 feet by 8 feet પેઇન્ટિંગ. ઇટ્સ કોલ્ડ લેમેન્ટેશન. લેમેન્ટેશન તમે જાણો છો, વિલાપ. મોમેન્ટ તો હતી સેલિબ્રેશનની, પણ આઈ એમ કોલિંગ ઇટ લેમેન્ટેશન એટ દેટ ટાઈમ. એન્ડ વોટ I did half painting where you see an old man's back. He's going on an empty railway platform. And half of the painting is divided by a Picasso painting, which is in color, and it's a small painting, but I enlarged the figure. In 1943, after the Spanish Civil War and during the World War, okay, it's called First Steps. કે જ્યાં નાની બાળકી છે એના માના હાથ પકડી અને ચાલતા શીખે છે, અને માના ચહેરા ઉપર એક તમે જોઈ શકો એન્ઝાઇટી છે. પણ મોર દેન દેટ, ઇવન ચાઇલ્ડ ઇટ સેલ્ફ ઇઝ એક્સાઇટેડ, એન્શિયસ. પહેલું પગ એણે ઉપાડ્યું છે, તો ઇટ્સ પિકાસો ઇઝ કોલ્ડ ધ ફર્સ્ટ સ્ટેપ્સ. તો આઈ ડીડ દેટ. અને મને એમ લાગ્યું કે એક નાની બાળકી આપણા તરફ આવી રહી છે, અને કાંઈક વૃદ્ધ માણસ જઈ રહ્યો છે, અને એની પીઠ છે ડોસાની, અને આ છોકરીનું ભવિષ્ય શું આ દેશમાં. અને એણે જે પગ ઉચકેલો છે અને એની જે આંખો છે, જે રીતે પિકાસો ઇઝ પેઇન્ટેડ, ઇટ રિમાઇન્ડ મી ઓફ આઈઝ ઓફ કાલી, ધ ગોડેસ. હા, તો મેં કીધું કે જો આ છોકરી એને શી વિલ હેવ ટુ પ્લે અ રોલ ઓફ કાલી, મેં કીધું, ઇન કમિંગ યર્સ. હાઉ ટુ સે દેટ? લખાણમાં તો તમે લખી શકો, પણ ચિત્રમાં કેમ કરવું? એટલે એના ઉંચકાયેલા પગ નીચે મેં કાલીઘાટ પેઇન્ટિંગનું એક શિવાની કોપ્સ, ડેડ શિવા એવી આમ ઇમેજ તમે જોઈ શકો છો, કે શંકર નીચે, કાલીના પગ નીચે આપણે ઘણીવાર જોયા છે. તો ઇમિડિયેટલી બિકોઝ ઓફ ધ શિવા ઇમેજ અંડર ધ ફીટ ઓફ ધ બેબી ગર્લ, શી ગેટ્સ ટ્રાન્સફોર્મ ઓલમોસ્ટ ઇન ટુ અ કાલી ફોર મી. એટ ધ સેમ ટાઈમ આખા ચિત્રમાં તમે જુઓ છો કે વિલાપ કરતા દેવદૂત છે, એન્જલ્સ, લેમેન્ટિંગ એન્જલ્સ. ઈસુ ખ્રિસ્તના મૃત શરીર ઉપર જ્યારે એના વિશેનું આખું સાયકલ બહુ મોટું સુબહ પેઇન્ટ કર્યું છે, જિયોત્તો કરીને બહુ જૂના ઇટાલિયન પેઇન્ટરે, ફ્રેસ્કોસ પદુઆ શહેરમાં. અને એમાંથી મેં આ એન્જલ્સ લીધા છે જે ઉડી રહ્યા છે આકાશમાં વિલાપ કરતા. તો આ પ્રકારનું આ ચિત્ર મેં થયું. અને પછી મને એમ થયું કે નાઉ ગો બેક ટુ યોર ઓન સ્ટફ, દેટ ઇઝ આર્ટ અને બોમ્બે સિટી અને બોલિવૂડ વોટ એવર. પણ મને થયું કે ના, આ ગાંધી સાથે કંઈક એ મને છોડતો નહોતો એ માણસ, અથવા તો પરિસ્થિતિ એવી હતી who pushed me into thinking more about Gandhi and that time period, whatever. પણ મેં કીધું કે ધ પ્રોબ્લેમ એ હતો કે આઈ નો આર્ટિસ્ટિક કોન્ટેક્સ્ટ, રેફરન્સીસ એક્સેટ્રા, પણ મને ગાંધી એટલે પોલિટિકલ લીડર, ગ્રેટ સ્ટેટ્સમેન, અને ધ હોલ ફ્રીડમ મૂવમેન્ટ. એટલે ધીસ કાઇન્ડ ઓફ અ પર્સનાલિટી ડઝન્ટ ગો જેલ વિથ માય સ્ટેટ ઓફ પરસિવિંગ, મારું જે પરસેપ્શન છે એઝ એન આર્ટિસ્ટ, હી ડઝન્ટ ફિટ. આઈ કાન્ટ પેઇન્ટ પોલિટિકલ ફિગર. તો મેં કીધું તો પણ મન થાય છે એના તરફ જવાનું, તો અને એની સાથે કંઈક કરવાનું. આ કે ના આપણને કરાય કેમ? ગાંધી એ અઘરો સબ્જેક્ટ છે, અથવા એ મારો સબ્જેક્ટ નથી. ઇટ્સ નોટ માય કાઇન્ડ ઓફ સબ્જેક્ટ. ત્યારે then I was reading a bit and I came across a statement by Gandhi where he says, I am not a rishi, philosopher or seer of non-violence. I am an artist of non-violence and I try to develop the art of non-violence in the realm of resistance. ત્યારે મને ઝબકારો થયો કે if he calls himself an artist of non-violence, an artist, I know very well what to do with an artist. So I am going to now do what I want to do.
અને પછીથી મેં છે ને એ ચિત્રો કર્યા અને મને એમ સમજાણું કે ગાંધીને ચિતરવું હોય તો ઓઇલ પેઇન્ટિંગ આ જે છે ઓઇલ પેઇન્ટિંગ ન હોવું જોઈએ. ઓઇલ પેઇન્ટિંગ શું છે? કેનવાસ છે. ઓઇલ, લિન્સીડ ઓઇલ, ટર્પેન્ટાઇન, ઓઇલ કલરની સ્મેલ, એનું થિકનેસ, ઇટ્સ એન ઓબ્જેક્ટ ઇટ સેલ્ફ. બટ ગાંધી વોઝ અ મિનિમલિસ્ટ. એટલે એ ઓછું, ખૂબ ઓછું. તો એના માટે શું હતું કે વોટર કલર માધ્યમ છે ને એ જ આઈડિયલ માધ્યમ છે એના માટે. અને એટલે પછી મેં સિરીઝ ઓફ પેઇન્ટિંગ્સ કર્યા. એન આર્ટિસ્ટ ઓફ નોન વાયોલન્સ, એનો બહુ સિગ્નિફિકન્ટ, મહત્ત્વનો, જે આજે પણ એટલો જ વેલિડ એવો જે કેટલોગ એસે છે જે રણજીતે લખ્યો છે, ને રણજીત છે અહીંયા, એ અમે એ રીતે આખો એ શો થયો હતો. અને એના હવે ચિત્રો દેખાડું. એન આર્ટિસ્ટ ઓફ નોન વાયોલન્સ. ધીસ ઇઝ કોલ્ડ અર્લી મોર્નિંગ વોક, જુહુ બીચ. અને ઓબ્વિયસલી ધ હોલ ગાંધીયન ફિલોસોફી, આઈડિયોલોજી, ફીલ, આજે કમ્પેશનની વાત થઈ, કરુણાની વાત થઈ, તો આ બધું જે ગાંધીમાં મને દેખાતું હતું એ ક્યાં છે? તો ઓલ ધીસ ફિલોસોફી, આઈડિયોલોજી ઇઝ ઇન્વર્ટેડ, અપસાઇડ ડાઉન. અને તમે જુઓ છો, ધીસ ઇઝ અ વેરી વેલ નોન સ્ટોરી. આખો શો વોઝ અ કાઇન્ડ ઓફ અ સેપિયા કલર ટોન, એક્સેપ્ટ ધીસ પર્ટિક્યુલર ઇન્સેક્ટ વેર યુ હેવ અ મંકી વિથ 2 cats. અને એ પેલો કેક કયો કે બ્રેડ કયો એ ખાઈ જાય છે, અને કેવી રીતે એ ભાગ પાડે છે ને કરે છે, જે આજના આપણા પોલિટિશિયનો શું કરે છે, આ જ કરે છે સમથિંગ. સો ધીસ ઇઝ ફ્રોમ 1998. This is called painful resolution. These are all 6 feet by 4 feet. When it was decided among the leaders that there is going to be another country called Pakistan, and you can see the pain and sorrow on their faces. Sale of khadi. એક નાનકડું ખાદીનું બિલ મળ્યું મને કે જેમાં ગાંધીજીએ 1/10/19ના એક ખાદીનો 8.5 વારનો 10 રૂપિયામાં તાકો વેચ્યો હતો. એટલે વેચાણ કરનાર મોહનદાસ ગાંધી એવી સહી છે. અને પછી બાજુમાં કેશિયરની જગ્યાએ ખાલી હતું, તો મેં ત્યાં મારી સહી કરી નાખી કે પૈસા મેં લીધા છે, મોહનદાસની બાજુમાં બેસીને. અને આ પણ 6 ફૂટ બાય 4 ફૂટનું છે, નાનકડું બિલ નથી. ઇટ્સ અ લાર્જ વોટર કલર. 1920માં આઈ થિંક 6ઠું ગુજરાતી સાહિત્ય પરિષદ માટે ગાંધીજીએ રવિન્દ્રનાથને ચીફ ગેસ્ટ તરીકે બોલાવેલા અમદાવાદમાં, ત્યારનું છે. તો આ નાનકડું વોટર કલર છે. રિસેપ્શન ફોર ગુરુદેવ. ધીસ ઇઝ કોલ્ડ પોસ્ટ ડેટેડ ચેક. સ્ટેફોર્ડ ક્રિપ્સ આવ્યા અને એને કીધું કે સેકન્ડ વર્લ્ડ વોરમાં ઇન્ડિયા શુડ સપોર્ટ બ્રિટન ટુ ફાઇટ અગેન્સ્ટ જાપાન. ગાંધી કે બધી વાત કબૂલ, અમને શું મળે? તો કે તમને અમે આ આપશું, આટલું છૂટ અહીંયા આ પ્રાંતમાં, આમ. તો કે નથિંગ. ધીસ ઇઝ ઓલ વોટ એવર યુ આર સેઇંગ ઇઝ લાઈક અ પોસ્ટ ડેટેડ ચેક. અમને તો ટોટલ ફ્રીડમ જોઈએ. વેન હી સેડ પોસ્ટ, ઇટ્સ લાઈક અ પોસ્ટ ડેટેડ ચેક, એવરીબડી લાફ્ડ. તો એ જે છે ને, મને થયું કે એઝ ઇફ I was by the time very much into that whole era of freedom movement. So I also painted myself in the back of Gandhi as if I also heard the joke. And this is another painting. મેં કીધું કે he is an artist of non-violence. તો હવે ગાંધીના આર્ટિસ્ટ કેવો હોય તો એને કઈ રીતે કેવો ચિત્રમાં? This is called Bapu at Rene Block Gallery, New York, 1974. જોસેફ બોયસ કરીને ગ્રેટ જર્મન પોસ્ટ વોર પેઇન્ટર થઈ ગયો, આર્ટિસ્ટ થઈ ગયો. એકચ્યુઅલી એણે એક પરફોર્મન્સ અને ઇન્સ્ટોલેશન આર્ટનું મેજર આર્ટિસ્ટ, એબ્સોલ્યુટલી જીનિયસ. એણે એક પરફોર્મન્સ કર્યો. એ પરફોર્મન્સ ન્યુયોર્ક શહેરમાં કર્યો, એની રેને બ્લોક ગેલેરી નામની ગેલેરીમાં. અને ફર્સ્ટ ટાઈમ હી વોઝ ગોઈંગ ટુ યુનાઇટેડ સ્ટેટ્સ. From Düsseldorf, he went into a plane but covered himself in a felt. ફેલ્ટમાં એણે પોતાની જાતને કવર કર્યો અને સ્ટ્રેચર પર સૂતો. એમ્બ્યુલન્સમાં એને લઈ ગયા એરપોર્ટ પર. he entered into the plane. He got down from the plane straight to the gallery. અને એણે ગેલેરીમાં કીધું કે કોયોટે નામનું જે વાઇલ્ડ
નોર્થ અમેરિકન જંગલોમાં જે વરુ જેવું જનાવર મળે છે એ જ રૂમમાં મને જોઈએ. અને એ રૂમ ગેલેરીમાં જાળી હતી અને લોકો બહારથી જુએ અને 4 દિવસ હું એ ગેલેરીમાં રહીશ આ પ્રાણી સાથે, આ જંગલી જનાવર સાથે. અને રોજ અને ધ વર્ક વોઝ કોલ્ડ, હિઝ પરફોર્મન્સ વોઝ કોલ્ડ આઈ લાઇક અમેરિકા એન્ડ અમેરિકા લાઇક્સ મી. હવે 4 દિવસના પરફોર્મન્સમાં એણે પહેલાં 2 દિવસ there was a tension between the animal and the artist. Then gradually, and he would do every day, he would put Wall Street journals બધી આમ જમીનો પર ફેંકે અને પેલો જનાવર મેસ કરે અને પેશાબ કરે અને ગંદુ કરે ને બધું એવું. અને ધીમે ધીમે પણ એ બંને વચ્ચે એક પ્રકારનું એક કંઈક દોસ્તી જાણે થવા લાગી, એવું બન્યું બિટવીન ધેમ. અને 4th day it was over. Joseph Beuys didn't interact to anyone in America. He didn't say a single word to anyone. He covered himself in felt, on stretcher, in ambulance. He went to JFK, went to Düsseldorf without saying a single word. તો એનો આ છે ને બહુ મેજર કેપિટલિઝમ પરનો છે ને એક બહુ આઘાતજનક એવો હમલો, એવું એટલે આનું ઘણું બધું ઇન્ટરપ્રિટેશન થયું છે, ઘણા બધા લોકોએ કીધું છે. તો આઈ થોટ કે આ જે છે પરફોર્મન્સ જે જોસેફ બોયઝનો, તો મને તો તમે ગાંધીને બી જો જુઓ તો ગાંધીના કેસમાં પણ એના કપડાં, ખાદી, ધ વેરિંગ ખાદી, પછી લિફ્ટિંગ ધ પિંચ ઓફ સોલ્ટ, દાંડી માર્ચ, સ્ટ્રક્ચર ઓફ હિઝ આશ્રમ. અને આપણે બધા શું કરીએ, ઘરે જઈએ ને, હવે આના પછી હું મારા ઘરે જઈશ, આપણે બધા એક દિવસ પોતાના ઘરે જઈએ છીએ. તો ગાંધીનું ઘર ક્યાં હતું, શું હતું, એનું પોઝેશન એના શું. તો મને થયું કે આ છે ને કે આ ધીઝ આર ઓલ દાંડી માર્ચ, લિફ્ટિંગ ધ પિંચ ઓફ સોલ્ટ, વેરિંગ ખાદી, નોન કોઓપરેશન મૂવમેન્ટ, ઓલ ધીસ થિંગ્સ આર વેરી વેરી, એમાં એક પ્રકારનું એસ્થેટિક છે, એ બહુ સુંદર સૌંદર્ય એનામાં છે ગાંધીના એ બધા એમના એક એક જેસ્ચરમાં અને એક એક ચીજ વસ્તુમાં. તો મને થયું કે હી ઇઝ ધ ફર્સ્ટ કન્સેપ્ચ્યુઅલ આર્ટિસ્ટ દેન એનીવન એલ્સ ઇન ધ કોન્ટેક્સ્ટ. એ રીતે આ ચિત્ર થયું. પછી ગાંધી મને હજી લગી છોડ્યો નથી, એટલે ખૂબ બધા ગાંધીના ચિત્રો થયા છે. પણ એનીવે પછી મને થયું કે ગાંધીજીના ચિત્રો થયા પછી, આટલું થયા પછી મને એમ થયું કે સામાન્ય માણસ, અને ફોર ધ ફર્સ્ટ ટાઈમ આઈ એબેન્ડન, તમે અત્યાર લગીનું કામ જોયું છે, ઘણું રિયલિઝમ છે, ફોટોગ્રાફના આધારે તમને રિયલિસ્ટિક ચિત્રો લાગે. પણ ફર્સ્ટ ટાઈમ આઈ એબેન્ડન ધ રિયલિસ્ટિક સ્ટાઇલ એન્ડ આઈ પેઇન્ટેડ અ ફિમેલ ફિગર which is invented stylized figure, again large watercolor 4 feet by 6 feet with acrylic and marble dust, and the female figure is sitting on a map of India, demonic, almost crazy, ગાંડી બાઈ હોય ને એવી. અને એમ બી લાગે ક્યારેક કે આ કોઈ ભિખારણનું ચિત્ર છે. તો આજે કન્ટેમ્પરરી આર્ટિસ્ટ, કેન હી પેઇન્ટ બેગર? જો એ ભિખારણનું ચિત્ર કરે તો કેવું કરે, કેવું થઈ શકે? આ એક પડકાર હતો મેં મારા પોતાના માટે, મને થયું. અને પછીથી એવરી જગ્યાએ, દરેક જગ્યાએ અને ભારતનો નકશો આવે છે કે આ મારો દેશ અને આ મારી પ્રજા, અમારા લોકો, સ્કેલેટલ ફિગર, આ બધું. અને સમહાઉ વોટ હેપન કે તમે જ્યારે મેપ ઓફ ઇન્ડિયા અને વેન યુ પુટ ફિમેલ ફિગર ઓન ઇટ, તો ઓબ્વિયસલી તમને છે ને ભારતમાં તાનું જે અવનિન્દ્રનાથ ટેગોરનું જે ચિત્ર છે અને પછી જે આખી જે કોન્સેપ્ટ છે, ખાસ કરીને ઓલિયોગ્રાફ કરીને દેખાય છે, તો એની વાત યાદ આવે તમને, એ ઇમેજ યાદ આવે. તો ઇટ્સ એ બ્લીક પોર્ટ્રેટ ઓફ મધર ઇન્ડિયા પ્રોબેબલી. આઈ ડોન્ટ નો. ધીસ કોલ્ડ શિપરેક. એટલે વરાહ અને કુર્મા એટલે અવતાર, એટલે ક્યાં મારે ગોતવો અવતારને જે તારશે એટલે ત્યારે બધું જે બધું બનતું ગયું અને જે નજીકથી જોવાણું દેશમાં, શહેરમાં બનતું, અને જાણે કે હજી આ બની જ રહ્યું છે, એઝ ઇફ
આમાંથી ક્યારે છૂટશું? પેટલ્સ. આવા 10 ચિત્રો હતા, તમને આ 4 જ ચિત્રો હું દેખાડું છું. ધીસ ઇઝ કોલ્ડ બી ફોર બાપુ. આ રોલિંગ શટર છે મોટું 9 ફૂટનું, અને ગાંધીજી બ્રેકિંગ હિઝ ફાસ્ટ. Then I thought, after doing Tearscape, I did this painting called Mahalakshmi. A roller shutter upar છે. I invite viewer to operate it. You come and you pull the shutter, and તમે shutter ખોલો તો there is nothing inside. There is no room, but there is another painting inside. અને the viewer can actually lift the shutter and throw it up. જ્યારે તમે શટરને ઉપર ફેંકો એટલે બહુ બધો પેલો મેકેનિક સાઉન્ડ મશીન પર સ્પ્રિંગમાં ભટકાય શટર, એટલે એ અવાજ આવે. અને ધ વ્યુઅર ઇઝ નોટ એક્સપિરિયન્સિંગ વર્ક ફ્રોમ અ ડિસ્ટન્સ, હી ઇઝ એકચ્યુઅલી પાર્ટિસિપેટિંગ. હી ઇઝ ડેમેજિંગ વર્ક. જેમ જેમ શટર ઉપર નીચે થાય એ વર્ક ડેમેજ બી થાય. અને તમે ફક્ત તમારા આંખોથી જ નહીં પણ તમારા બાવડાથી તમારે આખો અનુભવ લેવો પડે એવું છે. અને અંદર તમે જ્યારે જુઓ ત્યારે તમને હુડ ઉપર હસતી મહાલક્ષ્મીનો ચહેરો તો રહે જ છે, પણ સાહુ સિસ્ટર 68માં કાનપુરમાં એના ફાધર સ્કૂલ ટીચર હતા, અને હી કુડ નોટ પે ડાવરી, અને દીકરીઓ માટે બહુ ચિંતા હતી એમને. અને ધ ડોટર્સ કુડન્ટ બેર ફાધર્સ પેઇન એન્ડ દે હેંગ ધીમસેલ્ફ, they kill themselves, by hanging. તો મને થયું કે in Hindu family, when a girl child is born, we say Lakshmi is born. She will bring prosperity, happiness to the thing. But for the same Lakshmi, what we do with our daughters, So, it's so, I know that this particular work is very much like a newspaper headlines. અને બહુ દેખીતું છે. એમાં કોમ્પ્લેક્સ જે વર્ક ઓફ આર્ટની હોવી જોઈએ, કોમ્પ્લેક્સિટી ઇટ્સ નોટ ધેર. બટ આઈ ફેલ્ટ નીડ ટુ ડુ ધીસ. આઈ સેડ આઈ ડોન્ટ કેર કે છે ને કોમ્પ્લેક્સ ક્રિએટિવ વર્ક લાગે કે ઇટ્સ ટુ મચ લાઈક ઇલસ્ટ્રેશન એવું બધું. તો આ થયું હતું. અને પછી 2002માં ટ્રેનને બાળી નાખવામાં આવી, અને એ નિમિત્તે ગોધરામાં ટ્રેન બળી, અને પછી અમદાવાદ અને ગુજરાતના બીજામાં એરિયામાં પણ ખૂબ બધા રાયટ્સ થયા, અને થાઉઝન્ડ્સ ઓફ મુસ્લિમ્સ વર કિલ્ડ. એ દરમિયાન એક્ઝેક્ટલી જ્યોતિન્દ્ર જૈન અને ગુલામ મોહમ્મદ શેખ એક શો ક્યુરેટ કરતા હતા, એન્ડ દેટ શો વોઝ ઇટ વોઝ કોલ્ડ ન્યૂ ઇન્ડિયન આર્ટ હોમ સ્ટ્રીટ બઝાર શ્રાઇન મ્યુઝિયમ ઇન મેન્ચેસ્ટર. એટલે એ મેન્ચેસ્ટર મ્યુઝિયમના લોકો અને આ આપણા ક્યુરેટર લોકો, તું કંઈક નવું કર અમારા માટે. સો આઈ સેડ વોટ શેલ આઈ ડુ? તો આઈ થોટ કે ધીસ કેબિનેટ્સ શોકેસીસ વિચ વી હેડ એટ હોમ, કે એમાં બધું જાત જાતનું હોય, તો મ્યુઝિયમમાં બી તમને શોકેસીસ હોય, વિટ્રીન્સ હોય, અને એની અંદર જાત જાતની ચીજ વસ્તુઓ રિલેટેડ અનરિલેટેડ હોય છે. તો એવું કંઈક કર્યું હોય તો. ત્યારે જ મારી બેન પોરબંદર રહેતી હતી, તો આઈ વેન્ટ ટુ પોરબંદર, એન્ડ એવરી ટાઈમ વેન આઈ વેન્ટ ટુ પોરબંદર ઇન વેકેશન આઈ વુડ ગો ટુ કીર્તિ મંદિર, વિચ ઇઝ અ મેમોરિયલ મ્યુઝિયમ, ગાંધીઝ બર્થ પ્લેસ. There is one room in the ground where they have a cabinets, shallow cabinets, deep નથી. એમાં ગાંધીજીના ફોટોગ્રાફ અને પત્રો એવું બધું મૂક્યું છે, અને ઉપર એ લોકો આવું સ્લાન્ટ મૂક્યા છે, એટલે જેથી કરીને કબૂતરો આવીને બેસીને બગાડે નહીં બધું, એટલે પક્ષી બેસી જ ન શકે. તો મેં કીધું હું આ કબાટ લઈશ. એવા મેં કબાટ બનાવડાવ્યા, પણ અંદર શું મૂકવું? એક્ઝેક્ટલી ડ્યુરિંગ દેટ ટાઈમ ધીસ હેપન, ધ ગોધરા કાંડ એન્ડ અમદાવાદ એન્ડ ઓલ ગુજરાતમાં જે બધું થયું, એન્ડ આઈ જસ્ટ ડીડ ધીસ અને ઇટ્સ કોલ્ડ બ્રોકન બ્રાન્ચીસ. મને એમ થયું કે આ ભારત આપણો આવો મહાન વિશાળ 5000 વર્ષ જૂની જેની સંસ્કૃતિ છે એવો વિશાળ દેશ, અને ટુડે લાઈક અ હ્યુજ બેનિયન ટ્રી, and we with our own hand cropping, cutting each branch gradually, અને એને તોડી રહ્યા છે. તો ઇટ્સ કોલ્ડ બ્રોકન બ્રાન્ચીસ. અને આ કબાટોની અંદર આવા 9 કબાટ હતા, અને એનો આવી રીતના રૂમમાં ડિસ્પ્લે થયા હતા. અને પહેલી વાર આઈ એબેન્ડન એકચ્યુઅલ પેઇન્ટેડ ઇમેજ, એ તમે નોટિસ કર્યું હશે. અને એની અંદર
પ્રોસ્થેટિક લિમ્સ, હ્યુમન બોન્સ અને જાત જાતની ચીજ વસ્તુઓ મૂકવામાં આવી હતી. નીચે ખૂણામાં મારા દાદાનો ફોટો છે. એમના નાક સુધી મેં ઉપર ડામર રેડ્યો છે ફ્રેમ ઉપર. સો I mean, there is no possibility of breathing or anything. It's a painful image. આ એક છોકરી છે, એનું નામ છે શારદા, આ નાની બેબી. મુંબઈ મિડ ડેમાં ડ્યુરિંગ દેટ ટાઈમ, અરાઉન્ડ સેમ ટાઈમ ઇન 2002, એક નાના સમાચાર આવ્યા હતા. ધ ન્યૂઝ વોઝ દેટ ધીસ ગર્લ વોઝ ઇન ઓર્ફનેજ ઇન હૈદરાબાદ એન્ડ એ અનાથ આશ્રમમાં જ્યાં એને મૂકવામાં આવી હતી, ધ પીપલ ઓવર ધેર they removed her cornea and sold for money. That girl became blind. We don't know whether anyone was caught. There was any news, there is any other, anyone did anything. I don't know. So this whole work, I would also say it's a homage to Sharda. અને જો આ છોકરી આજે કદાચ જીવતી હોય તો કદાચ 22 વર્ષની, પણ આંધળી ક્યાંક હશે. વી ડોન્ટ નો. તો એ મેં ન્યૂઝપેપરનો ફોટો પાડ્યો. એના પર ટી સ્ટેઇન રેડ્યું, એટલે ચાનું પાણી, એટલે બધા બ્રાઉન અને કથ્થાઈ ટોક્સિક એનામાં ફીલ આવે છે. અને યુ સી અ હ્યુમન સ્કલ. કાશ્મીરથી જે લોકો આવતા ને, એ લોકો પક્ષી લઈ આવતા અને દિવાલોમાં લગાડતા આ રીતે એ જમાનામાં. હું ક્યારેય કાશ્મીર ગયો નથી અને મને બીક લાગે છે કાશ્મીર જતાં. હવે તો ઘણા બધા લોકો જાય છે અને જઈ શકાય, તો આવું છે. એટલે છે ને, મારા દેશમાં મને જતાં બીક લાગે એવી પરિસ્થિતિ ઊભી કેમ થઈ? બધા કન્સ્ટ્રક્શન માટેના ટૂલ્સ બધા હતા ખૂબ આ કબાટોમાં. માય ફાધર વોઝ અ સિવિલ કોન્ટ્રાક્ટર અને હી યુઝ ટુ સે કે બેટા, ટુ બિલ્ડ, કંઈ બાંધવું હોય ને એમાં બહુ વાર લાગે. To structure, to create, to build, it takes a lot. But to destroy, to break something, that one can do it in a few seconds probably. કે એટલું સહેલું છે. એટલે એ હંમેશા કહેતા કે બહુ અઘરું છે. પછી મને થયું કે ઇનફ ઓફ ધીસ બ્લીક પોર્ટ્રેટ્સ અને કિલિંગ્સ એન્ડ પેઇનફુલ પોલિટિકલ સિચ્યુએશન, ગાંધીજી. મેં કીધું હવે મારે છે ને, આઈ વોન્ટ ટુ ડૂ સમથિંગ વેરી પ્યોર. અને પ્યોર એબ્સ્ટ્રેક્શન શું છે? તો નથિંગ, પ્યોર આર્ટ વિચ ઇઝ પોએટ્રી, આઈ ફીલ. તો મેં કીધું હું કવિતા લખીશ, ચાલો. અને મને તો ઘણા બધા ગુજરાતી કવિઓ તો હું જાણું છું, એમની કવિતાઓ મેં બહુ બારીકાઈથી વાંચી છે, તો હું કવિતાઓ લખીશ. તો મેં છે ને લગભગ 12 મોટા ચિત્રો કર્યા. એનું હતું ટાઇટલ હતું એન્ટલર એન્થોલોજી. અને એ જે કવિતાઓ જે મેં કરી, એને થયું એવું કે મેં એને વોટર કલર અને ચારકોલ હાથેથી મસળી. આઈ કાઇન્ડ ઓફ હેડ બ્રેકિંગ ચારકોલ વિથ હેન્ડ્સ. એટલે બધાને કરકરા પાવડર થાય, એને વોટર અને ફેવિકોલમાં નાખી અને હું એને મિક્સ કરું અને પછીથી એને મેં લગાડું અને લેયર્સ લગાડ્યા. તો થયું એવું કે જાણે કવિતા રાખમાંથી આવતી હોય ને બહાર, તમે એને ઓરિજિનલ જુઓ તો ઇટ્સ અ ધેટ કાઇન્ડ ઓફ ફિલિંગ. હવે મારી આ ઈચ્છા નહોતી કે કવિતા રાખમાંથી જન્મે, પણ એ એવું થયું. તો આ કમલ વોરાની કવિતા છે, પથ્થર પતંગિયું. લાભશંકર ઠાકરની છે. આ કવિતા મને એટલી ગમે છે કે હું ભલે ગમે એવો ટાઈમ લાગે, આઈ એમ ગોઈંગ ટુ રીડ ઇટ. ખોડંગાતું સતત, કોણ મારા શબ્દના કાંઠે કાંઠે ફરી રહ્યું છે? કોણ મને આ ઊંઘવા નથી દેતું ઊંઘમાંય? કોણ આ મારા સપનાની લીલી જાજમ પર ફરે છે? ખોડંગાતું. ક્રિયાપદની ધારે મારા હોઠ મળે, તે ક્ષણનો મારો નશો ઉડાડી મૂકે એવું ભરકાવ્ય પટકાઈ પડે છે. બોધું કોણ? અરે આ કોણ? હરીશ મીનાશ્રુની કવિતા છે, સિતાંશુભાઈની છે. આ કવિતામાં જે છે, સિતાંશુભાઈ અહીંયા બેઠા છે એટલે નથી કહેતો, પણ મને એક વાત લાગી છે કે વોટ ઇઝ એન આર્ટિસ્ટ, એટલે એની કેવી તાકાત હોવી જોઈએ
એ કેવો પાવર હોવો જોઈએ. એટલે એનામાં એવો કંઈક પાવર હોવો જોઈએ, એવું કંઈક હોય. એટલે કહે છે કે દેવો અને દાનવોએ સરળ કરી નાખ્યો તે પહેલાંનો સમુદ્ર મેં જોયો છે. એ જે મેં જોયો છે ને એ વાત છે ને વિચ ઇઝ વેરી વેરી કાઇન્ડ ઓફ પાવર ઓફ એન આર્ટિસ્ટ. એન્ડ આઈ ફીલ કે વન શુડ બી ઓલવેઝ હેવ દેટ કાઇન્ડ ઓફ અ પાવર, એવી રીતનું. સો મનોજ ખંડેરિયાની ગઝલ છે. એટલે આઈ વોન્ટેડ ટુ પોએટ્રી ઓન ધ પેડેસ્ટલ, ઓન ધ યુઝ ટુ પિલર. તો મેં આનામાં એક જગ્યાએ એવું આવે છે કે આ સપનું તો બરફનો સ્તંભ છે, હમણાં જ ઓગળશે, હું એને ખોડવા બેસું તો વર્ષોના વર્ષ લાગે. તો આ જે સ્તંભ તમને દેખાય છે એ આખા માર્બલ ડસ્ટથી કરેલા છે. એટલે તમે ગ્લુ લગાડો ને માર્બલ ડસ્ટ ભભરાવો ઉપર તો જે થાય એટલે એ બહુ તમને એકચ્યુઅલી બરફનો હોય એવું લાગે. આ હું ચિત્ર કરતો હતો એક્ઝેક્ટલી એ જ દિવસોમાં અધૂરું હતું ચિત્ર, અને આઈ ગોટ એ ન્યૂઝ કે મનોજ ખંડેરિયા પાસ્ડ અવે. તો ત્યારે એટલે મેં આ જે બાજ પક્ષી છે ને એ મારે મૂકવું હતું સીધું, પણ એ મેં સાંભળ્યું ને તો મને ખટાક કરતું એમ થયું કે ના, એને મેં એને ઊંધું ચિતર્યું. હવે ગુજરી ગયાના માઠા સમાચારને માટે મેં કર્યું કે આઈ ડોન્ટ નો, બટ સમ આઈ થિંક મે બી ઇટ્સ નોટ દેટ. ઇટ્સ ધ પેઇન્ટિંગ રિક્વાયર્ડ ધીસ ઇન્વર્ટેડ ઇમેજ. એ છે ને એ સત્ય છે, સાચું. આ રાવજી પટેલની કવિતા છે, એક બપોરે. ગુલામ મોહમ્મદ શેખની કવિતા છે, સોરી, અગેન લાભશંકર ઠાકર, કમલ વોરા. આ અક્ષરો હેઠળથી કાગળ ખસી જાય તો. હા, હવે ટોટલી ડિફરન્ટ. આ પછીથી અમે લેમિનેટ્સ, જે ફોર્માઇકા સનમાઇકા હોય છે, જે ફર્નિચર પર આપણે લગાડીએ છીએ, એના ઉપર ચિત્રો કર્યા હતા. કે એકચ્યુઅલી અમદાવાદમાં કોઈક જૂની દુકાનમાંથી મને એક પોર્ટફોલિયો મળ્યો કે જે કનુ દેસાઈએ 1938માં ચિત્રેલો ડ્રોઈંગ્સ ફક્ત. અને એ ડ્રોઈંગ્સ છે ને એ દિવસોમાં લગ્ન, જેના લોકોના લગ્ન થવાના છે એ લોકોને લગ્ન માટે ભેટ રૂપે આપવામાં આવતા. તો મને કોઈકને ભેટ આપેલો હશે એ જ એવો એક મેં રદ્દીમાંથી મને પોર્ટફોલિયો મળ્યો. તો મેં કીધું આજની તારીખે જો મારે આ લગ્ન વિશેના ચિત્રો જો કરવા હોય તો હું શું કરું, કેવા હોઈ શકે. એટલે પછી આઈ સ્ટાર્ટેડ વર્કિંગ એન્ડ આઈ રિયલાઇઝ કે ઇફ આઈ હેવ ટુ ટોક અબાઉટ મેરેજ, ધ મેન વુમન રિલેશનશિપ, અને જો હું એને બહુ ગંભીરતાથી લઈશ ને તો ઇટ બિકમ્સ પર્સનલ. then there is no there are many problems then. So how to kind of do the thing which is where I engage my viewer in a very different way. તો આ શોનું ટાઇટલ તો સપ્તપદી, સીન્સ ફ્રોમ મેરેજ રિગાર્ડલેસ. અને this is called દેવી with a sink, couple with coffee pot. This is called Aarti, Charu, Karuna. All three paintings have Madhavi Mukherjee, the actress, and all three films, great films by Satyajit Ray, were about the marriage life, marriage માં થતા ઇશ્યુ. મહાનગર પેલી આ બાજુ છે જ્યાં બારબી લખ્યું છે, દેટ્સ અબાઉટ શી હેઝ ટુ ગો આઉટ ટુ વર્ક ટુ સપોર્ટ ફેમિલી. અને ચારુલતા અને કાપુરુષ જાણીતી ફિલ્મો છે. આઈ એમ નોટ ગોઈંગ ઇન ટુ ડિટેલ્સ ઓફ ધોઝ. પછી મને એક પ્રાઇવેટ ઘરમાં અહીંયા પાલી હિલ પર આમંત્રણ આવ્યું કે તમે કંઈક કરો. હવે જનરલી ઇન્વિટેશન આવી રીતનું આવે ને તમને કે ભાઈ રિચ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ ઇન્વાઇટિંગ યુ ટુ ડૂ સમથિંગ. એટલે એમાં બહુ બધા પ્રોબ્લેમ છે, કારણ કે એ લોકોને ગમે ન ગમે, આવું તમે કરશો તો નહીં ગમે, આવું કરશું તો ગમી શકે. ફાઇનલી મને મેં 3-4 વર્ષ કાઢી નાખ્યા ટાળીને. પછી કે ના અમને તમે જે કરો એ કરો. તો મને એ કે તને આપવામાં આવ્યું ને, એઝ યુ એન્ટર ઇન ધ બંગલો તો પહેલી લેફ્ટ સાઈડની વોલમાં યુ વિલ હેવ ટુ હેવ યોર ધીસ થિંગ. સો આઈ ડીડ સમથિંગ. તો આ અલમ્મા પ્રભુ, 12th century વચના પોએટ ફ્રોમ કર્ણાટક, એમની આ પોએમ છે જે
આપણા A.K. રામાનુજને સ્પીકિંગ ઓફ શિવામાં ટ્રાન્સલેટ કરી છે કે વિથ અ હોલ ટેમ્પલ ઇન ધીસ બોડી વેર ઇઝ ધ નીડ ફોર અનધર નો વન આસ્ક ફોર ટુ ઓ લોર્ડ્સ ઓફ કેવ ઇફ યુ આર સ્ટોન વોટ એમ આઈ. અને ઇટ સ્ટાર્ટ્સ લાઈક ધીસ. એમાં કંઈક 21 માર્બલના મંદિરો મેં બનાવ્યા અને એની અંદર ચીજ વસ્તુઓ મૂકી હતી. એમાં LED લાઇટ્સ હતી. બ્રુસ નોમેન ઇઝ અ કન્ટેમ્પરરી અમેરિકન આર્ટિસ્ટ. એનું કામ મને બહુ ગમે છે. એનું આ સ્ટેટમેન્ટ છે કે ઇટ ઇઝ સેડ આર્ટ ઇઝ અ મેટર ઓફ લાઈફ એન્ડ ડેથ. ધીસ મે બી મેલોડ્રામેટિક બટ ઇટ ઇઝ ઓલ્સો ટ્રુ. એ વાત સાચી છે એકચ્યુઅલી. પછી એક બીજો મેં કબાટ કર્યો હતો જે એક ઇન્ડિપેન્ડન્ટ શો માટે હતો, જે મહારાષ્ટ્રમાં ટ્રાવેલ થતો હતો. સુધીર પટવર્ધન એના ક્યુરેટર હતા અને ધીસ ઇઝ કોલ્ડ ન્યૂ ફ્રેન્ડ. અને કબાટની પાછળ એક કવિતા છે મરાઠીમાં, નવીનચ દોસ્ત, રઘુ દંડવતે લખેલી કવિતા છે. અને એ કવિતામાં એમ કે છે કે गावात अलीकडे एक नवीनच दोस्त मला दिसायला लागला आहे. हसत हसत हातात रायफल घेतलेला गडी मी रोज त्याला पाहतो. तो हसतो, तो पाणी पितो, तो गप्पा मारतो, तो सिगरेट ओढतो, तो बाकावर बसतो. हातात रायफल घेतलेला गडी तो रोज मला दिसतो. सकाळी संध्याकाळी, सकाळी किंवा संध्याकाळी, दिवसातनं एकदा तरी तो रोज मला दिसतो. खांद्यावर रायफल घेतलेला गडी हसत हसत. કે નવો એક માણસ આવ્યો છે, નવો એક મિત્ર આવ્યો છે ગામમાં, એના ખભા પર રાઇફલ છે અને એ હસે છે, બોલે છે, વાતો કરે છે. સાંજે સવારે ક્યારેક સિગરેટ પીએ છે, પણ હું એને રોજ જોઉં છું, ક્યારેક સવારે ક્યારેક સાંજે હાથમાં રાઇફલ લઈને ઊભેલો ઈસમ. એટલે પોલીસમેન આવી ગયો ગામમાં. એની એક ડિટેલ્સ છે. પછી તમે શટર્સ જોયું મારું પેલું મહાલક્ષ્મીનું કે હાફ ઓપન અને હાફ. તો ઇફ જો હું એને ફ્લેટ કેનવાસ પર ચિત્રું તો શું થાય? તો એ રીતે પછી આર્ટના રેફરન્સ સાથે મેં એક શો કરેલો, માલેવિચ મેટર્સ એન્ડ અધર શટર્સ. આનું શીર્ષક છે લેન્ડ્સ એન્ડ, ફૂલ્સ હાઉસ. એટલે આ એકચ્યુઅલી ઓપરેટેબલ શટર નથી, આ ઓઇલ પેઇન્ટિંગ છે કેનવાસ પર. અને મને આ શટરનો ડિવાઇસ એટલે ગમે છે કે ઉપર કંઈ પણ હોઈ શકે અને અંદર કંઈ પણ હોઈ શકે. કારણ કે તમે દુકાન નો ઇટ્સ શટર ઇઝ ડેફિનેટલી પાર્ટ ઓફ ધ અર્બન લેન્ડસ્કેપ. આપણે શહેરોની ગલીઓમાં દેખાય અને એના ઉપર લોકો પોસ્ટર ચિતરી જાય, કંઈક ગ્રાફિટી કરી જાય, કંઈક જો વળી મેડિકલ સ્ટોર હોય તો કે એનાસિન કે ટૂથપેસ્ટનું મોટું ટ્યુબ હોય ને એમાંથી પેલો બલ્ક નીકળતો હોય ને બ્રશ ઉપર, એવું જાત જાતનું કંઈ પણ હોઈ શકે. અને અંદર તમે ખોલો તો કંઈ જુદું હોઈ શકે. અને તો મને થયું કે આ ઇટ્સ અ ગુડ ડિવાઇસ ટુ હેવ. ઇટ્સ કોલ્ડ ડાય હાર્ડ ઓટો બેટરીઝ. સે નો, બોલો ના. રવિન્દ્રનાથ, અવનિન્દ્રનાથ, નંદલાલ બોઝ, વિનોદ બિહારી મુખર્જી, એ લોકોને હોમેજ કરતું આ કામ છે. અને પછી લાભશંકર ઠાકરે અહીંથી અર્લી 2002માં કે એ દરમિયાન એમનું એક પુસ્તક આવ્યું હતું કે બકો છે કલ્પો. એ બકો છે કલ્પોમાં આપણે ઘણા પહેલાં હું એમ સમજતો કે કવિતા છે, પણ ઇટ્સ નોટ પોએટ્રી. ઇટ્સ એ લાભશંકરના હિસાબે એમનું કહેવું એમ હતું કે આ પ્રોઝ ગદ્યખંડો છે નાના નાના. એમાં નાનો છોકરો બકો, he is having a dialogue with Gandhiji, and this dialogue is completely had nothing to do with freedom movement કાંઈ નહીં, પણ બહુ સરરિયલ એવી એક ફેન્ટસી એવું છે. અને એ બંને એકબીજાની ઊંઘમાં મળે છે. તો એના મેં લગભગ 10-12 મોટા ચિત્રો કર્યા હતા, મોટા 7 ફૂટ ને 9 ફૂટ ને એવા.
અને મને એમ થયું કે આ ટેક્સ્ટ એટલી અદ્ભુત છે કે ઇટ શુડ ગો ટુ મચ વાઇડર ઓડિયન્સ. સો આઈ આસ્ક નૌશીલ મહેતા એન્ડ અરુંધતી સુબ્રમણ્યન ટુ ટ્રાન્સલેટ ઇન ઇંગ્લિશ. તો એ લોકોએ એનો અંગ્રેજીમાં અનુવાદ કરીને મને આપ્યો અને પછી મેં અમુક જે મેં સિલેક્ટ કર્યા હતા એ મેં ચિતર્યા. પણ તમને એમ આખું ઓઇલ પેઇન્ટિંગ છે, પણ લાગે એવું કે આપણે સ્કૂલના પાટિયા હોય એ હા બ્લેકબોર્ડ્સ એના ઉપર કર્યા છે કે શું. અને એ જ શોમાં આ મારા 9 કબાટ હતા, જેને મેં ટાઇટલ આપ્યું હતું મેડિટેશન વિથ ઓપન આઈઝ, કે જે અમુક રીતે બાયોગ્રાફિકલ કહી શકાય એવું મેં એ હતું એમાં, કે મારું બાળપણ, મી એઝ એ યંગ બોય, અને પછી મારા હીરોઝ અને હું કેવા પ્રકારનો મેં ડાયલોગ સાધ્યો કોની કોની સાથે કઈ કઈ રીતે, એના બધા આમાં ટુકડાઓ છે. તો થોડીક ડિટેલ્સ છે આ કબાટોની. તમે આ જોઈ શકો કે અહીંયા એક નાનકડું બ્લેકબોર્ડ છે જેનામાં આ ટેક્સ્ટ છે. ઇટ્સ ટેક્સ્ટ બાય ગ્રેટ અમેરિકન આર્ટિસ્ટ જેસ્પર જોન્સ. ટુ બી એન આર્ટિસ્ટ યુ હેવ ટુ ગીવ અપ એવરીથિંગ ઇન્ક્લુડિંગ ધ ડિઝાયર ટુ બી એ ગુડ આર્ટિસ્ટ. અદ્ભુત છે. તો આ જેસ્પર જોન્સ છે, વચ્ચે લાભશંકર ઠાકર છે અને બાજુમાં ગાંધીજી છે. તો મેં જરા વેન આઈ વોઝ 17-18 આઈ કેમ અક્રોસ ધ સિનેમા ઓફ જ્યાં-લુક ગોદાર્દ. આઈ કેમ અક્રોસ ધ પેઇન્ટિંગ્સ બાય જેસ્પર જોન્સ અને આઈ કેમ અક્રોસ ધ પોએટ્રી બાય લાભશંકર ઠાકર. અને મને લાગ્યું કે આ 3, એક અમદાવાદમાં કરે છે, એક ન્યુયોર્કમાં કરે છે અને એક ફ્રાન્સમાં છે, અને એક ફિલ્મ મેકર છે, એક પેઇન્ટર છે, એક કવિ છે, અને આ ત્રણેયનું જાણે કે કંઈક ગજબની તાલમેલ છે એ લોકો વચ્ચે, એકબીજાને ન જાણીને પણ. અને એ લોકોનું મૂળભૂત મને એવું લાગ્યું કે એવું કંઈક છે કે ઇમેજિન ધ લેંગ્વેજ ઇટ સેલ્ફ ઓર ગ્રામર ઓફ પોએટ્રી ઓર ગ્રામર ઓફ પેઇન્ટિંગ, એ જ જો મારો સબ્જેક્ટ મેટર હોય તો કેવું કામ થાય. તમે જો તમારો સર્જક, તમે જે સર્જન કરો છો, વોટ એવર યુ નો ધ ક્રિએટિવિટી ઓર ઇન વોટ એવર મીડિયમ, એના જે આસ્પેક્ટ્સ છે એ જો સબ્જેક્ટ મેટર બને તો શું થાય. તો મને એ ત્રણેયમાં કોમન વાત લાગેલી. સો આઈ હેડ ધીસ જોન્સ એન્ડ લાભશંકર ટુગેધર. ત્રુફો બી છે. જેસ્પર જોન્સનું બીજું બી સ્ટેટમેન્ટ હતું કે આઈ અઝ્યુમ્ડ દેટ એવરીથિંગ વુડ લીડ ટુ કમ્પ્લીટ ફેલ્યુઅર, બટ આઈ ડિસાઇડેડ દેટ ઇટ ડિડન્ટ મેટર, દેટ વુડ બી માય લાઈફ. અને બીજું એક કોટેશન છે જે ફિલિપ ગસ્ટન કરીને બહુ મોટો ચિત્રકાર થઈ ગયો, એની તો આખી એના વિશે વાત થઈ શકે અલગથી, એવો મહાન ચિત્રકાર થઈ ગયો. એનું આ એક સ્ટેટમેન્ટ છે કે ઇટ્સ અ લોંગ પ્રિપરેશન ફોર અ ફ્યુ મોમેન્ટ્સ ઓફ ઇનસન્સ. ઓફકોર્સ થ્રુઆઉટ બધા કબાટમાં એક નાનકડો આ ફોટો ફર્યા કરે છે, હુ ઇઝ ગિરીશચંદ્ર ઘોષ, જે નાટકકાર હતા અને રામકૃષ્ણ પરમહંસના મોટા ડિવોટી પણ હતા 19th સેન્ચુરી બંગાળમાં. ધીસ વન ઇઝ કોલ્ડ ગ્રેસ. હવે આ બધા વિશે કંઈ મારે કહેવાની જરૂર નથી રહેતી, તમને શટર પોતે જ બોલે છે. અને આઈ એમ ફુલ્લી અવેર કે વેન આઈ ઓપન હાફ શટર, જ્યારે હું ખોલીશ, હાઉ વિલ ઇટ લુક, વેન આઈ ઓપન ઇટ ફૂલ તો કેવું દેખાશે, ઉપર શું હશે, નીચે અડધામાં કેવું દેખાય, એ બહુ બધું મેં વિચારીને થોડું કરેલું છે બધું. લિયોપોલ્ડ જે રેસ્ટોરાં છે જ્યાં તાજ પર એટેક થયો હતો 2008માં, તાજ હોટેલ પર એક્ઝેક્ટલી ઓપોઝિટ, જ્યાં ઘણા બધા ફોરેનર્સ આવીને બેસે છે, દેટ રેસ્ટોરાં કોલ્ડ લિયોપોલ્ડ. સો ધીસ ઇઝ કોલ્ડ લિયોપોલ્ડ. એન્ડ વેન યુ ઓપન ધ શટર યુ હેવ એ પોએમ. ધીસ ઇઝ અ પોએમ બાય અરુણ કોલટકર.
અને આ કવિતા બહુ ઇન્ટરેસ્ટિંગ છે, તમને ગમશે એટલે વાંચું છું કે દે આર સર્વિંગ ખીમા પાવ એટ ઓલિમ્પિયા, દાલ ઘોસ્ટ એટ બગદાદી, પૂરી ભાજી એટ કૈલાશ પર્વત. આ બધી કોલાબા એરિયામાં, ફાઉન્ટેન એરિયામાં રેસ્ટોરાં છે કે ઓલિમ્પિયા, બગદાદી અને કૈલાશ પર્વત. આપ ઘોસ્ટ એટ સાર્વીસ, કબાબ્સ વિથ સ્પ્રિગ્સ ઓફ મિન્ટ એટ ગુલશન ઈરાન, નલ્લી નહેરી એટ નૂર મોહમ્મદીસ, બૈદા ઘોટાલા એટ ધ ઓરિએન્ટલ, પાયા સૂપ એટ બેન્ઝેર, બર્ન મસ્કા એટ મિલિટરી કાફે, ઉપમા એટ સ્વાગત, શીરા એટ આનંદ વિહાર, એન્ડ ફ્રાઈડ એગ્સ એન્ડ બેકન એટ વેસાઇડ ઇન. ફોર યસ, it's a breakfast time at Kalagoda, as elsewhere, in and around Bombay, up and down, the whole hungry longitude, in fact, the 73rd, if I am not mistaken. નિર્ભય, આનું શીર્ષક છે નિર્ભય. રસ્કિન છે, ટોલ્સ્ટોય છે, શ્રીમદ રાજચંદ્ર છે અને ગોખલે છે, ગાંધીજીના 4 ગુરુ જેમ એ માનતા. પછી વેન આઈ વોઝ ડુઈંગ ગાંધીજી વિશે, પાછા ગાંધીજી આવ્યા અને મને એમ થયું કે જ્યારે આ ઘટના, ગાંધીજી 1915માં આવ્યા આફ્રિકાથી, અને પછી જે ફ્રીડમ મુવમેન્ટ, એમણે ત્યાં પણ એની એક્ટિવિટી ચાલુ હતી સાઉથ આફ્રિકામાં, પણ અહીંયા આવીને એમણે જોયો દેશ, અને પછી જે આ બધું થયું તો મને એમ 1-2 વિચાર આવ્યા કે આઈ એમ ઇન્ટરેસ્ટ ઇન આસ્પેક્ટ ઓફ ફ્રીડમ, એસેન્શિયલી કન્ટ્રીઝ ફ્રીડમ. અને મને એમ થયું કે જ્યારે આ બધું ગાંધીજી ને નહેરુ ને સરદાર ને મૌલાના ને આ બધા લોકો જે રીતે, તમે જો ડોક્યુમેન્ટરીઝ અવેલેબલ છે, જૂની જો ડોક્યુમેન્ટરી, તો એ લોકોની બોડી લેંગ્વેજ જે રીતે બોલે છે, મુઠ્ઠીઓ હલાવે છે, એ તમને લાગે કે આ લોકો જેન્યુઅન લોકો હતા, આ લોકો સાચા માણસો હતા. એ લોકોને ખરેખર પડી હતી સામાન્ય નીચલા માણસ માટે કે દેશ માટે. એ તમને સાચે લાગે એ લોકોની, તમે એ લોકોને સાંભળો ને ફક્ત જુઓ તો પણ. તો મને થયું કે જ્યારે આ બધું થતું હતું ત્યારે યુરોપમાં શું થતું હતું એ ગાળામાં જ, તો ત્યાં મને એમ થયું કે આર્ટમાં જે ફ્રીડમ આવ્યું, કે પિકાસો આવ્યો અને એણે ક્યુબિઝમથી આખું બધું જ બદલી નાખ્યું, આખી તોડફોડ જ થઈ ગઈ કમ્પ્લીટ. દાદાઇઝમ આવ્યું, ફોવિઝમ આવ્યું, સરરિયલિઝમ આવ્યો, જાત જાતનું આ બધું કેટલું કેટલું થયું. તો મને થયું કે આ 2 અલગ અલગ વાત બની એક જ આ પૃથ્વી ઉપર. એક તરફ દેશનું ફ્રીડમ ઓફ ધ નેશન એન્ડ ધ ફ્રીડમ ઇન આર્ટ. સો આઈ સેડ વોટ ઇફ આઈ પુટ, અને હું ઇન્ડિપેન્ડન્ટલી વેન આઈ ટ્રાવેલ અબ્રોડ તો હું મ્યુઝિયમમાં ફોટા પાડતો હોઉં છું, ક્યારેક ક્યારેક પેઇન્ટિંગની ડિટેલના બી ફોટા પાડું છું. તો આ તમે જુઓ છો કે ધ પેઇન્ટિંગ ઓન ધ રાઇટ વિચ ઇઝ ઓફ અ ઓલ્ડ મેન, ઇઝ એ ઓલ્ડ ગિટારિસ્ટ, એવું પિકાસોનું એક પેઇન્ટિંગ છે જે મેં મોમામાં ન્યુયોર્કમાં પાડ્યો હશે પિક્ચર. તો મને થયું કે એ અને આ તો I also call Mahatma and Masters. I also call it painted photographs, paintings photographed. એટલે કે જે તમે આ ઓઇલ પેઇન્ટિંગ જુઓ છો આ બાજુ ગાંધીજીને, એ ગાંધીજીનું જે છે એ ફોટોગ્રાફ પરથી ઓઇલ પેઇન્ટિંગ થયું છે, અને જે મૂળ ઓઇલ પેઇન્ટિંગ છે એ ફોટોગ્રાફના રૂપમાં છે. તો એ બંનેને મેં જક્સ્ટાપોઝ કર્યા. તમે એમ કહેશો કે આ બંને લેવા દેવા શું, તો કાંઈ લેવા દેવા નથી. પણ મને એ વાતમાં રસ હતો કે જ્યારે અહીંયા આવું થતું હતું, નોઆ ખલીમાં આ પ્રકારની વાતો, ઘટના બની રહી હતી, ત્યારે ત્યાં પિકાસો કંઈક ભયંકર ક્રિએટિવ ઊંચાઈ પર લઈ જતો હતો કલાને. આ વાતોમાં મને મજા આવી. તો દેર આર ક્વાઇટ અ ફ્યુ. મોન્દ્રિયાનું પેઇન્ટિંગ છે, હરિજન માટે પૈસા લઈ રહ્યા છે ટ્રેનમાંથી ગાંધીજી. તો આ ઓઇલ પેઇન્ટિંગ છે, અને પેલું ઓઇલ પેઇન્ટિંગનો ફોટોગ્રાફ છે. ઓફકોર્સ ગાંધીજીના ફોટોગ્રાફ્સ બધા જ વેલ નોન ફોટોગ્રાફ્સ જે અવેલેબલ છે આપણી પાસે જુદા જુદા આર્કાઇવ્સમાં, એના આધારે કરેલા છે. આ રેને માર્ગરીટનું પેઇન્ટિંગ મેં તમને દેખાડ્યું, 3 પેઇન્ટર્સ, એનું જ બીજું પેઇન્ટિંગ છે, ધીસ ઇઝ નોટ અ પાઇપ. આ મોન્દ્રિયાના એક પેઇન્ટિંગની ડિટેલ્સ છે. રાઇટમાં આડો બ્લેક પટ્ટો છે, ગાંધીજી દાઢી કરી રહ્યા છે. પિકાસોનો બકરો,
આજે બકરીનો 2-3 વાર ઉલ્લેખ થયો હતો કવિતાઓમાં પણ. પછી મેં એક મોટો શો કર્યો હતો ભાવદાજી લાડ મ્યુઝિયમમાં. એનું હું તમને બીજું કામ નથી દેખાડતો. એમાં પણ અરુણ કોલટકરની ઘણી કવિતાઓ હતી, કબાટ હતા, ઘણું જાતનું હતું. પણ હું ગાંધીજીને કન્ટિન્યુ રાખું છું. તો મને એમ થયું કે જ્યારે મુંબઈ શહેરમાં 30s જ્યારે ફ્રીડમ મૂવમેન્ટની એક્ટિવિટી ચાલતી હતી, ત્યારે એક્ઝેક્ટલી ડ્યુરિંગ દેટ ટાઈમ એટ ધ એજ ઓફ 62-63 સમવેર ઇન ધ ઈસ્ટ રવિન્દ્રનાથ સ્ટાર્ટેડ પેઇન્ટિંગ. અને હી કેમ ટુ પેઇન્ટિંગ થ્રુ ક્રોસિંગ ધ વર્ડ્સ. એમની કવિતામાં એ શબ્દો છેકતા અને ડુડલિંગ થતું અને ક્રોસિંગ કરે તો શબ્દોને તો બહુ સ્પેસિફિક અર્થ છે દરેક અક્ષરને શબ્દને, અને એમાંથી છેકતા જાય અને પછી તો એનો જે એબ્સ્ટ્રેક્ટ ફોર્મ બનતો જાય, એકદમ જ એબ્સ્ટ્રેક્ટ ફોર્મ, અને દેન દેર ઇઝ અ સ્પેસિફિક વર્ડ્સ. તો મને એ વાતમાં રસ પડ્યો. તો મેં કીધું ગાંધીજી અહીંયા આ બધું જ કરી રહ્યા છે અને રવિન્દ્રનાથ ત્યાં આ ઉંમરે ચિત્રો શરૂ કર્યા એમણે. એટલે મને થયું કે બેને હું કમ્બાઈન કરું તો શું થાય. તો તમે આ ગ્રીન એક એબ્સ્ટ્રેક્ટ ફોર્મ જુઓ છો, વિચ ઇઝ વેરી મચ ટેગોરિયન થિંગ, અને ઇટ્સ કોલ્ડ વોલન્ટિયર્સ એટ ધ કોંગ્રેસ હાઉસ, ઓગસ્ટ 1931. એટલે હવે પછી SS રાજપૂતાના લિવિંગ ધ પોર્ટ ઓફ બોમ્બે 29th ઓગસ્ટ 1931. એન્ડ આ બધા ખૂબ વિશાળ કદ, લગભગ આ કદના જ ચિત્રો છે. SS ગોળમેજી પરિષદ સાહેબ, ગાંધીજી જઈ રહ્યા છે ગોળમેજી પરિષદ માટે SS રાજપૂતાનામાં. એને આજે બધા કદાચ આપણે જ હશું કદાચ એ જ સમયમાં ગાંધીજીની આસુબાજુ. આ રવિન્દ્રનાથનું પક્ષી છે. આ ડિટેલ છે એ સેમ પેઇન્ટિંગની. અને મને એ બી વાતની નવાઈ લાગે કે મેટ્રો મોટર્સ હ્યુજીસ રોડ પર હજી બી છે. અને ત્યારે લગભગ 1918ની આસપાસ કેડિલેક અને તાલ્બો અને આલ્ફો રોમિયા અને આ બધી રોમિયો આ બધી કારો અહીંયા વેચાતી હતી આ ગરીબ દેશમાં. અને આ ગાંધીજી ત્યાં સાઉથ આફ્રિકામાં છે વિથ હિઝ કલીગ. તો આનું શીર્ષક છે વિથ હિઝ કલીગ ઇન જોનિસબર્ગ. પબ્લિક મીટિંગ સરસી, કર્ણાટક. પછી મેં થોડાક શટર પેઇન્ટિંગ એવા કર્યા ઓઇલ પર કે જેમાં સિનેમાનું જે નરેટિવ હોય છે એ નરેટિવને જો એ તો 2.5 કલાક 2 કલાકની ફિલ્મ હોય, એન્ડ યુ નો દેર ઇઝ અ હોલ સ્ટોરી, હાઉ યુ કુડ પુટ ધ એલિમેન્ટ્સ ઓફ ધ સ્ટોરી ઇન્ટુ અ સિંગલ પિક્ચર પ્લેન. So this is called the Ghost of Berries. અને મણી કોલ એક ફિલ્મ કરી હતી દુવિધા, અને દુવિધાના રેફરન્સ છે આમાં. એની ડિટેલ્સ છે. હવે તમને જો તમે ફિલ્મ જોયો ને ઇફ યુ નો ધ સ્ટોરી then you can kind of relate in a different way. એનું કારણ એ છે ફોર મી અગેન કે આ જે ફિગર છે ફિમેલ ફિગર, હર નેમ ઇઝ રઈસા પદમસી. રઈસા પદમસી અકબર પદમસીઝ ડોટર, એન્ડ શી ઇઝ હર મધર વોઝ ફ્રેન્ચ, એટલે હવે ત્યાં પેરિસમાં છે. અને એણે એમાં કામ કરેલું એ ફિલ્મમાં. અને બિકોઝ એ ફ્રેન્ચ છે તો મને થયું કે મને કેવું છે કંઈક મારા માટે. સો યુ સી ધીસ મતીસની એક પ્રિન્ટ છે, એનો એમાં રેફરન્સ છે. હેનરી મતીસ, ફ્રેન્ચ આર્ટિસ્ટ. સ્કોર્ચિંગ વિન્ડ, ગરમ હવા. બલરાજ સાની, one of the I think best Hindi film as far as cinema is concerned, as far as the partition movies are concerned. partition movies તો બહુ ઓછી થઈ હશે, પણ આના જેટલી અદ્ભુત. અને બલરાજ સાહનીનો આ પરફોર્મન્સ છે, એવો પરફોર્મન્સ બહુ રેરલી કદાચ જોવા મળે આપણી ફિલ્મોમાં. daughter kills herself with cutting her wrist. Uski Roti, again a Manikol film.
ભુવન શોમ, મૃણાલ સેનની ફિલ્મ હતી. ઉત્પલ દત્ત વોઝ મેઇન એક્ટર એઝ ભુવન શોમ. સુહાસુની મૂળે, બહુ અદ્ભુત હતો એનો પણ અભિનય આમાં. યુ સી આઈ ડુ ધીસ, મને શું થાય છે, મેમરીઝ છે ને, વોટ ટુ ડુ વિથ મેમરીઝ. તમે મેમરીને તમે કેવી રીતે ભૂલી શકો, અથવા તો આઈ મીન મેમરી ઇઝ સમથિંગ વિચ યુ રિમેમ્બર. એટલે મને, હું ક્યારેક કંઈ જોઉં છું, તમે મને સનફ્લાવર દેખાડો તો મને વેનગોગના સનફ્લાવર યાદ આવે. હવે મને છૂટકો નથી, મારાથી એવું, મારું માઇન્ડસેટ જ એવું છે કે આઈ કનેક્ટ, આઈ રિલેટ એન્ડ આઈ કાઇન્ડ ઓફ પુટ ધેમ ટુગેધર. સો ઇન ધ ફિલ્મ this girl has a buffalo as one of the animals in their house, and a buffalo નું નામ હતું શીતલ. અને પિકાસો did this bull's head which has a bicycle seat અને હેન્ડલ. એ બે અલગ વાતોને, બાઇક સાયકલની સીટ અને એનું હેન્ડલને એવી રીતે મૂક્યા કે તમને લાગે બળદનું માથું છે. તો મેં નીચે લખી નાખ્યું શીતલ. અને બહુ રેલવેનો મોટો ઓફિસ હોય છે ભુવન શોમ પોતે ફિલ્મમાં. હા, રાઈટ. હા, હવે આઈ થિંક 5 minutes, દેટ્સ ઇટ, નોટ મોર દેન દેટ. અને પછી મેં અમુક ચિત્રો એવા કર્યા હમણાં છેલ્લા વર્ષોમાં, જ્યારે ડ્યુરિંગ ધ લોકડાઉન. હું આમ પણ સિનેમાનો બહુ રસિયો છું. આઈ એમ અ ગ્રેટ ફિલ્મ બફ, ઓલવેઝ વોચિંગ લોટ્સ ઓફ સિનેમા મૂવીઝ. તો મેં એક વાત નોટિસ કરી કે હવે આપણી ઘરમાં બહુ સારી ક્વોલિટીનું ટીવી છે અને રિમોટ કંટ્રોલ છે. અને હવે ઓટીટી એટલે બધું કહીએ ને આપણે, નેટફ્લિક્સ ને મૂવી, એના પર ખૂબ સારી સારી ફિલ્મો પણ તમને જોવા મળે છે. તો ત્યારે તમે વેન યુ આર વોચિંગ અ મૂવી એટ હોમ, યુ હેવ અ રિમોટ ઇન યોર હેન્ડ, એન્ડ ઇફ સમવન રિંગ્સ અ બેલ, તો યુ પોઝ ઇટ એન્ડ યુ ગો એન્ડ ઓપન ધ ડોર. અથવા કોઈકનો ફોન આવી ગયો અને યુ હેવ ટુ પિક અપ ધ ફોન, યુ અગેન પોઝ ઇટ એન્ડ યુ ટેક ધ ફોન. નાઉ ધીસ પોઝિંગ ઇઝ નોટ કોન્શિયસ, ઇટ્સ નોટ ડેલિબરેટ, ઇટ્સ અ કાઇન્ડ ઓફ યુ હેવ ટુ ડુ ઇટ. તમે અચાનક જ એ કરી છે પોઝ. અને સો વન્સ આઈ એમ ફિનિશ્ડ વિથ ધ ફોન કોલ, આઈ કમ બેક ટુ સ્ટાર્ટ મૂવી અગેન, એન્ડ હું જરાક જોઉં ને એ પોઝડ ઇમેજને, આઈ ફીલ ધીસ ઇઝ સ્ટ્રેન્જ. મેં કીધું આ પોઝડ ઇમેજ છે ને, કારણ કે ઓલી સ્ત્રી કે પુરુષ જે બી એક્ટર્સ છે, દે આર વેલ નોન એક્ટર્સ, વોટ એવર ફિલ્મ ઇટ ઇઝ, જે રીતે મૂવ થઈ ગયા છે, કે જે રીતે તમે એબ્રપ્ટ પોઝિંગ થયું છે, that gives you a kind of a very strange feeling. So I just for a sheer personal joy, I started taking pictures on my iPhone. પહેલાં એ પોઝડ ઇમેજના તો એવા ખૂબ જમા થઈ ગયા ફિલ્મો જોતાં જોતાં. દેન આઈ સ્ટાર્ટેડ રાઇટિંગ. ઓકે, એક ફિલ્મમાં 6 વખત પોઝ આવ્યા, એક ફિલ્મમાં 4 વખત આવ્યા. તો એ કયા કયા પોઝ હતા? ઓકે, 1 પોઝ વોઝ ગંગાધર કેમ, એટલે અમારે ત્યાં છોકરો કામ કરે છે એ. સેકન્ડ પોઝ સુધીર પટવર્ધન કોલ્ડ. થર્ડ થિંગ સો એન્ડ સો હેપન. ફોર્થ અંજુ વોન્ટેડ આઈસ. એટલે તો આઈ વેન્ટ ઇન ટુ ધ કિચન. ઓકે, તો આ હું લખી નાખતો. પછી મને થયું કે ધોઝ પોઝ આઈ શુડ હેવ અને રાઇટ ધીસ ટેક્સ્ટ. એવું મારું પોતાનું નરેટિવ આખું હું ઊભું કરું. પણ એમ ન કરતાં જે ફોટા થયા એને મેં થયું વોટ ઇફ આઈ પેઇન્ટ ઇટ. અને મેં પેઇન્ટિંગ કર્યા. અને મારો છેલ્લે શો થયો હતો મુંબઈમાં ગયા જાન્યુઆરીમાં, કોલ્ડ ડૉક્ટર બેનર્જી ઇન ડૉક્ટર કુલકર્ણીઝ નર્સિંગ હોમ. અને હવે આ બધા મોટા પેઇન્ટિંગ છે, 6.5 ફૂટ બાય 5 ફૂટના. ધીસ ઇઝ આરતી ફ્રોમ મહાનગર, આરતી ઇન હર ઓફિસ, સત્યજીત રાયની ફિલ્મ હતી. ધીસ ઇઝ આનંદ વિથ હિઝ પોએટ્રી બુક. આ ફિલ્મ આનંદને ગઈકાલે 53 વર્ષ થયા રિલીઝ થઈને. એનીવે, સો તો હું શું કરું કે આ ફોટોગ્રાફ લઉં. હવે આનંદ ફિલ્મ વોઝ ઇન કલર, બટ this one was in black and white. So I would turn every image into black and white, then take a print out. પણ એમ કરતાં મને લાગ્યું કે હવે રાજેશ ખન્ના જે છે એના જે પગ છે, એનો હાથ છે, તો આ તો ફૂલ સ્પીડમાં 1 સેકન્ડમાં એ વયો જાય છે બહાર.
તો વિચ પર્ટિક્યુલર ધ શેડો ફોલિંગ ઓન ધ વોલ એ ક્યાં કેવું સારું લાગશે હું ઘણા બધા ફોટા પાડવા લાગ્યો પછીથી વેન આઈ ડિસાઇડેડ કે આઈ વોન્ટ ટુ પેઇન્ટ ઇટ સો લાઈક એન એડિટર્સ ટેબલ હું બધા ફોટા મૂકવું લાઇનમાં પછી કહું કે હા આ જેસ્ચર આટલો તરફ ઝૂકેલો છે એ વધારે ઇન્ટરેસ્ટિંગ લાગે છે આ લાઇટમાં આવો શેડો પડે છે અને એ હું સિલેક્ટ કરું એન્ડ આઈ વુડ પેઇન્ટ ઇટ ઇન બ્લેક એન્ડ વ્હાઇટ અને બ્લેક એન્ડ વ્હાઇટમાં પૂરું થીક પેઇન્ટ થઈ ગયા પછીથી થીક કલરમાં અને એના ઉપર આ બધા રંગીન ક્રિમ્ઝન વર્મિલિયન ગ્રીન વરિડિયન ગ્રીન આ બધા રંગ બ્લુ કોબાલ્ટ બ્લુ લઈ એને પાતળા ઘસું આઈ વુડ રબ ઇટ થિન પેઇન્ટ લાઇક ઓલ્ડ ફોટોગ્રાફ્સ જે જૂના રંગીન ફોટોગ્રાફ હાથેથી રંગ કરતા હતા કે ઇટ દે વર ટિન્ટેડ ઇટ્સ એ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફ એન્ડ દે ટેક અ ફોટો કલર અને ટિન્ટ કરે એવી રીતે આઈ સ્ટાર્ટેડ ડુઈંગ ધીસ અને આઈ એન્જોયડ ઇટ સો ધીસ ઇઝ કોલ્ડ સ્પ્રેન્ડ અનુરાધા વિથ સ્પ્રેન્ડ એન્કલ આ અનુરાધા નામની ફિલ્મનું છે જેમાં આપણી એક્ટ્રેસ જાણીતી એની લીલા નાયડુ છે પણ પછી મેં એવું બી કર્યું છે કે જેમાં અહીંયા આગળ એ કહે છે કે એ એના પગને મોચ આવી ગયું છે તો દેર ઇઝ વોઝ એ નર્સ એક ઘરની બાઈ હતી એ પેલો જે તાનપુરો છે એની પેલી બાજુ ઊભી છે કે મેડમ ડૉક્ટર આયે હૈ ડૉક્ટર બલરાજ સાની હોય ડૉક્ટર ચૌધરી નિર્મલ ચૌધરી તો એ પેલી બાજુ જુએ છે પણ ધ ફિમેલ વોઝ ધેર એને મેં કાઢી નાખી એટલે બહુ રેરલી આઈ હેવ કાઇન્ડ ઓફ રિમૂવ સમથિંગ ઓર એડેડ સમથિંગ same again from Anuradha. Dr. Banerjee and Dr. Kulkarni's nursing home. Isabhai Suratwala in grief. Johnny Walker in Anand. This is Aarti nahi. Karuna entering her bedroom, Madhvi Mukherjee in Kapurush, again Karuna. Renu after the act. આ એક ઇત્તફાક નામની ફિલ્મ હતી જેમાં બિંદુ છે અને તમને સસ્પેન્સ જો કહી દઉં તો મર્ડર એણે કર્યું છે ફિલ્મમાં એ છેલ્લે ખબર પડે છે એવું બધું એનીવે તો this is called Bindu after act. This is Shanti moving her house, Wahida Rahman in Kagas Ke Phool, directed by Gurudutt. Uma આ છે અનુપમા નામની ફિલ્મનું ઇમેજ શર્મિલા ટેગોર અને આ મારું બહુ રિસન્ટ કામ હતું કે જે કેમોલ્ડ ગેલેરી છે મુંબઈમાં એને હમણાં 60 વર્ષ પૂરા થયા so 60 years celebration they had invited artists and given their archive to do something with this and various artists had done various things but because there was one particular exhibition in 78 which I had seen when I joined JJ School of Art as a young student first year and I remember that show it was called Four Painters Four Directions and it was in two parts. The first part was Giyu Patel and Bhupen Khakkar. Second part was Akbar Padamsinh Tayyab Mehta. એવી રીતે બે વિચારો એનો બહુ બ્લેક એન્ડ વ્હાઇટ બહુ પેમ્પલેટ જેવો એક નાનો કેટલોગ છે અને ટેક્સ્ટ હતી ગીતા કપૂરની લખેલી અને સારી ટેક્સ્ટ છે એમની તો મને થયું કે આ ચારે ચાર મિત્રોને હું બહુ સારી રીતે ઓળખતો એમના માટે મને ખૂબ આદર ને રિસ્પેક્ટ બી છે અને ઇન્ટરેસ્ટિંગ વાત એવી હતી કે ચારે જણ સાથે હું ગુજરાતીમાં જ અમે લોકો વાત કરતા ગીયુ પટેલ પારસી ભૂપેન ખક્કર તો ગુજરાતી ખરા જ તૈયબ મહેતા વોરા અને અકબર પદમસિંહ ખોજા તો અમે લોકો બહુ જુદી ગુજરાતી એ લોકો બોલતા અને અમે લોકો મળતા તો એ લોકો માટેની મારી જે સમજ છે એમના કામની એમના કામમાં શું અને એમની પર્સનાલિટી વોટ એવર એને લઈને આ ચાર કબાટ ફોર પેઇન્ટર્સ ફોર ડિરેક્શન મેં કર્યા ડિટેલ્સ છે આ તૈયબ મહેતા ઉપલો ભાગ છે અને યુ કેન સી તૈયબ મહેતા ઓલ્સો દેર અને આર્ટિસ્ટના ફોટોગ્રાફ બી મેં પાડેલા છે ગીયુ પટેલ ભૂપેન ખક્કર
અકબર પદમસિંહ. અકબર પદમસિંહ એક તરફ અમારી સાથે સંસ્કૃતની વાતો કરે, બીજી બાજુ એ ફ્રેન્ચ ફિલોસોફર્સ અને આંદ્રે બ્રેતો અને એ બધાની વાતો કરે, અને બીજી બાજુ રામકૃષ્ણ પરમહંસની પણ વાતો કરે. એટલે બહુ એમની સાથે બહુ જુદા પ્રકારની ફ્રેન્ડશિપ ને રિલેશનશિપ હતી. અને હમણાં મારો પેરિસમાં શો ચાલી રહ્યો છે કે આઈ નો યુ આઈ ડુ ઓ સ્ટ્રેન્જર, એવું એનું શીર્ષક છે. એમાંના 11 ટોટલ 14 ચિત્રો છે, 3 નાના અને 11 મોટા સેમ સાઇઝના. મેં સિનેમાને જ કન્ટિન્યુ કર્યું છે, સેમ જે સિરીઝ મેં કરી હતી. જનરલી હું એવું કરતો નથી, પણ બધા સર્કમસ્ટન્સ ને સિચ્યુએશન એવી હતી. મારો ભાઈ ગુજરી ગયો ગયા જૂન મહિનામાં, મારાથી નાનો, અને મારાથી બીજું કંઈ નવું થઈ શકે એમ નહોતું જુદી રીતે. અને પેરિસની ગેલેરી કહે કે તમે છે ને આ અહીંયા માટે કંઈક જુદું લાગશે, તમે ભલે મુંબઈમાં કર્યું આ કામ, પણ ધીસ વુડ બી ઇન્ટરેસ્ટિંગ ઇન શોઈંગ ઇન પેરિસ, તમે કરો. તો આ છે મીના કુમારી, મિસ મેરી. ટાઇટલ ઇઝ મિસ મેરી. ધીસ ઇઝ ચારુ લિસનિંગ, અમલ સિંગિંગ. એક ગીત છે બહુ જાણીતું, આમી ચીની ગો ચીની તુમારે ઓ ગો વિદેશીની. દેટ સોંગ ઇઝ ઓન in the film. This is called The Teacher. આ મહાનગરનું જ એક દ્રશ્ય છે, અને this is also મહાનગર, Mr. and Mrs. Mazumdar. That's it. Thank you so much for your time. Why all of them are looking away? Yeah, they are all looking away because I thought if you show the faces of the actors, then immediately like Amitabh Bachchan was one, who was facing, but otherwise they are all from the back. So then it could be any anonymous female figure or any male figure, and I wanted to get my viewer to get engaged in various other aspects of the painting. Not તમે જેવો રાજેશ ખન્ના, if you show કે this is Rajesh Khanna or this is Amitabh Bachchan, whatever, એટલે પછી viewer just see that and that's it. It ends there. Yeah. So if you don't show the face, it has more mystery. And more કે આ કોઈ બી હોઈ શકે, આ માધવી મુખર્જી, અનિલ ચેટર્જી છે, but that's fine. I mean you see as a kind of any couple on a street. તો એનામાં મારા ખ્યાલથી વધારે મિસ્ટ્રી પણ છે, અને વન કેન બી મોર એન્ગેજ એઝ અ પેઇન્ટિંગ, અને એના બીજા આસ્પેક્ટ તરફ બી તમારું ધ્યાન જાય. એક પ્રશ્ન છે, તમે આપણે જે શરૂઆતમાં કહ્યું ને કે જોવું એટલે વિધાઉટ ગિવિંગ એની મિનિંગ, મોડર્ન આર્ટ, એની પર થોડું પ્રકાશ આઈ થિંક ના, હવે લકીલી મારે શું છે, હું આ બાદ છૂટી જાઉં છું બિકોઝ આઈ એમ અ પેઇન્ટર ઓફ ફિગર્સ, હ્યુમન ફિગરેટિવ કામ છે, બહુ સ્પેસિફિક લોકો છે મારા તો કામમાં, અને હું તો બહુ બધી વાર્તાઓ કરી શકું. પછી મને ઘણી વાર એમ થાય કે મેં આ તમને બધું કીધું, બધું ખોટું બોલ્યો હોય તો તમને તો આખી ભલતી ડિરેક્શનમાં તમે વયા જાઓ. You see, anyway, apart from that, what I mean is this, but then there are great abstract painters, V.S. Gaitonde, S.H. Raza, રામકુમાર, આ 3 તો આપણા જીનિયસ આર્ટિસ્ટ થયા છે, પ્યોર એબ્સ્ટ્રેક્ટ કામ કરે છે. એને કેમ જોવું? તો એના પરસેપ્શનમાં છે ને તમારે there is no this question about but it mean ગાંધીજી, શું કામ ગાંધીજી, આજની તારીખે ગાંધીજી શું કામ? એની બધી જો અમે કેટલી બધી વાત કરી, શું થયું અયોધ્યામાં, શું થઈ રહ્યું હતું વડોદરામાં કે અમદાવાદમાં, કે પછી આજની તારીખે અહીંયા, વોટ એવર. પણ જે લોકો પ્યોર એબ્સ્ટ્રેક્ટ કામ કરે છે, આ તમને બહુ સિમ્પ્લિફાઈડ રીતે કહું છું, પણ આમાં પણ એટલી જ કોમ્પ્લેક્સિટી છે, અને પહેલાંમાં પણ એટલી જ હોય છે. તો તમને એમ થાય, એટલે મને એમ થાય કે યુ ડોન્ટ ટ્રાય ટુ રીડ પેઇન્ટિંગ્સ. યુ કેન સ્ટીલ કાઇન્ડ ઓફ કોર્સ, કારણ કે એમાં તમે કેવી રીતે રંગ છે. લાલ કહું તમને તો વર્મિલિયન, ક્રિમ્ઝન, કાર્માઇન, બ્રિક રેડ કે બર્ન્ટ સિએના, કેટલા પ્રકારના રેડ હોઈ શકે. તો એ છે ને મારું, અમે એઝ અ પેઇન્ટર ઇમિડિયેટલી આઈ અન્ડરસ્ટેન્ડ કે this should not have been વર્મિલિયન, એ થોડોક બ્રિક રેડ હોવો જોતો હતો, તો છે ને ચિત્ર જામ્યું હોત. એટલે મારા ઘરે મારી દીકરી આર્ટિસ્ટ છે ને મારી વાઈફ પણ આર્ટિસ્ટ છે, તો ટેબલ ઉપર આ જ વાત થાય
તો કે બર્ન્ટ સિયાના લગાડું કે રો આંબર લગાડું હા, અને અમે કંટાળી ગયા છીએ એ વાતથી કે દર વખતે આ જ વાત હોય છે કે હા, તો ઇમિજિએટલી યુ અન્ડરસ્ટેન્ડ. એટલે ફિલિપ ગસ્ટનનો દાખલો આપ્યો, મેં એક વાત કરી હતી કે હી સેડ દેટ એણે શું કીધું કે ઇટ્સ અ લોંગ પ્રિપરેશન ફોર ફ્યુ મોમેન્ટ્સ ઓફ ઇનોસન્સ. એ કહે છે કે એ એબ્સ્ટ્રેક્ટ પેઇન્ટર હતો, પ્યોર એબ્સ્ટ્રેક્ટ, એમાંથી એકદમ વાઇલ્ડ ફિગરેશન તરફ વળ્યો, કાર્ટૂન જેવા અને અર્બન પ્રિમિટિવ ટાઈપ ઓફ વર્ક હી સ્ટાર્ટેડ પેઇન્ટિંગ. તમને એના વિશે ઘણું બધું મળશે ઇન્ટરનેટ ઉપર. તો એ કહે છે કે હું જ્યારે આ બધું કરવા લાગ્યો ને તો મને એ કે મજા શું હતી કે મારા ચિત્રકાર મિત્રોને બોલાવવું જ નહીં. એ લોકો આવે ને એમ કે ધ બ્લુ વર્ક્સ એન્ડ ક્રિમ્ઝન ડઝન્ટ વર્ક, ધીસ ઇઝ ધ મેથડ દે વુડ સ્પીક. કારણ કે પેઇન્ટર છે એટલે. પણ કે મારા પોએટ છે ને એના વાઈફ આવ્યા હતા એની સાથે સાંજના ડિનર માટે. એણે કીધું અરે ગઈકાલે અમે સેમ કલરની ચાદર લીધી. અને હી સેડ આઈ લવ ધીસ, ઇટ્સ સો બ્યુટિફુલ. એ કે એણે કીધું અમારા ઘરે કાલે અમે આવી જ બેડશીટ છે ને વાપરી અમે લોકો આ જ કલરની. તો એ કે મને આ વાત બહુ ગમે છે, આ હ્યુમન છે. તમે સમજ્યા? તો આ બી એક પ્રકાર છે. એટલે શું છે, જોવાના કેટલા તરીકા, દેર આર સો મેની વેઝ, દેર આર સો મેની અપ્રોચીસ. તો યુ હાઉ તમે એ રીતે કે આણે કીધું એટલું જ પામી લેવું અથવા વાંચી લેવું. ઇંગ્લેન્ડમાં છે, લંડનમાં તમે જાઓ તો એના મ્યુઝિયમની અંદર નોટ્સ હોય છે ચિત્રની બાજુમાં. એ ઘણી સારી નોટ્સ હોય છે, ના નથી પાડતો. પણ મને એમ બી થાય કે નોટ્સ વાંચીને શું છે, યુ આર કન્ડિશનિંગ ધ વ્યુઅર્સ માઇન્ડ કે પછી તો આમ જ જોવાનું, આટલું જ જોવાનું એમાં. પણ એ સિવાય બી તમે જોઈ શકો ને. લાઈક ફોર એક્ઝામ્પલ આઈ ટેલ યુ, અને હું મળ્યો છું એ માણસને, યુ વિલ બી સ્ટન, યુ વિલ બી શોક ટુ હિયર ધીસ. આઈ મેટ સમવન હિયર ઇન ધીસ કન્ટ્રી હુ ડિડન્ટ નો ગાંધીજી. યસ. અને એ અમારે એ આંધ્રથી છે ને, આંધ્રના ગામડામાંથી આવ્યો. અને હવે ખૂબ એકદમ અમારા જેવું કાઠિયાવાડી ગુજરાતી બોલે છે વર્ષોથી બાબુભાઈ, અને વેંકટેશ એનું નામ છે. એ આવ્યો ને તો પછી સફાઈ બધી કરે મારા સ્ટુડિયોમાં. પછી એ હું ગાંધીજીના વોટકર્સ કરતો હતો. પછી એ જોયા કરે કે તમે આ કોઈ બુઢો તમારો ફેમિલીમાં તો કોઈ નથી, તો આ કોના ચિત્ર કરો છો, આ ડોસાના? હું કીધું બાબુભાઈ તમને ખબર નથી, રૂપિયાની નોટ નથી જોઈ? તો કે જોઈ છે, પણ એટલે તો એ માણસ છે. મેં કાઢીને એને દેખાડ્યું આ. પછીથી તો ઓફકોર્સ હવે એને તમે અત્યારના ઇન્ડિયન ક્રિકેટનું જે ચાલે છે ને, જે IPL એની ડિટેલ તમને આપશે બધી, કોણ સારું રમે છે, કોણ આ તે બધું, એ જુદી વાત. પણ કહું છું કે આઈ મેટ, એટલે મને એમ બી વિચાર તરત આવી ગયો કે હા, કે કોઈને જો ખબર જ ન હોય તો એ કેવી રીતે જોશે? સિનેમા ખબર ન હોય કે રેફરન્સ ન હોય તો દેર ઇઝ નો નીડ ટુ હેવ ધોઝ રેફરન્સીસ. You see in your way, of course, when you know, you have another type of perception or another way of looking, probably. But it is not a higher this thing or this is lower. It depends. ઘણી વાર ખૂબ જાણકારી હોય ને એ બી તકલીફ આપી શકે. The color also impacts Yeah. you and the combination and shades. Plus they say કે તમે immediate painting કરો તો psychologist તમારી પાસે કરાવતા હોય એની અંદર just dabbing and they see and then they conclude કે તમારા માઇન્ડ ની અંદર આ છે કે આ છે. So that is also there. રાઈટ. હાજી. તમારો તમે શબ્દોને જ્યારે અનુભવો છો કે જે ઘટના બને છે એ તમે કરો, તમે જ્યારે ક્લાસિકલ ઇન્ડિયન મ્યુઝિક સાંભળો છો, આ તમારું કામ જોવાનું છે, પણ તમારા કાનથી તમે જાણતા. હા, હું છે ને એકચ્યુઅલી મારું હા અમે બહુ, કારણ કે મારા છે ને, હું જે મારા પડોશીઓ જે હતા, જ્યાં જૂની ચાલીમાં રહેતા, તો એ લોકો મરાઠી અડધા લોકો હતા ને અડધા ગુજરાતીઓ હતા. એ લોકો ઘણું ક્લાસિકલ સંગીત સાંભળતા ને એમને નિમિત્તે મને પણ અમે લોકો સાથે જતા. તો અમે ઘરમાં થયેલી બેઠકો, એમાં પ્રભા અત્રે છે, પછી અમે ભીમસેનને, અમે જેમાં ભણતા તો અમે તો ભીમસેનને ખાસ બોલાવ્યા હતા અમારા એન્યુઅલ નાઇટ માટે. અને તમે અમારા નાટકવાળા મિત્રો જાણતા છે, પરેશ દરુ કરીને અમારા ટીચર હતા અને ફોટોગ્રાફી કરતા, તો એની સાથે સ્ટેજ પર સન્મુખાનમાં નજીક જઈને ભીમસેનના ફોટા પાડે, એ બધું એ જુદી વાત છે. પણ આઈ ડુ લિસન ટુ ક્લાસિકલ મ્યુઝિક, બટ મોર દેન ક્લાસિકલ મને પહેલેથી એક આદત એ થઈ છે કે આઈ લિસન ટુ ઇન્ડિયન ફિલ્મ મ્યુઝિક ઓફ 50s and 60s. એટલે 1945 થી
65નો જે ગાળો છે અથવા 68 સુધીનો, કે જેમાં હું માનું છું કે આ બધા જ જે હતા, સજ્જાદ હુસૈન ને ગુલામ મોહમ્મદ ને નૌશાદ ને હુસ્નલાલ ભગતરામના બધા, એના મેં એટલું બારીકાઈથી એ લોકોને સાંભળ્યા છે કે હવે મને એમના વિશે ખૂબ બધી ખબર પડી ગઈ છે. એટલે એ ગીતકારો શકીલ હોય કે મજરૂ છે ને રાજેન્દ્ર કિશન છે ને આ બધા, અને ગાયકો બી ઓફકોર્સ. તો આ બધાના એટલે એક મારું એક અને હિન્દી ફિલ્મ મ્યુઝિકમાં શું છે તમને કહું, યુ નો વોટ હેપન્સ, યુ નો ઇફ યુ આર લિસનિંગ ટુ ક્લાસિકલ ને દેન આઈ કાન્ટ પેઇન્ટ બિકોઝ આઈ હેવ ટુ બી અટેન્ટિવ. એક રાગ અડધો કલાક પોણો કલાક ચાલે, એમાં કેટલા ચઢાવ ઉતાર આવે, યુ હેવ ટુ બી વેરી વેરી અટેન્ટિવ. જ્યારે હિન્દી ફિલ્મ એકવાર મેં સાંભળેલું ગીત છે તો મને ખબર પણ છે, અને છતાં આઈ ગેટ ઇક્વલી ઇન્વોલ્વ લિસનિંગ ધ સોંગ એટ ધ સેમ ટાઈમ પેઇન્ટ ચાલતું. એનું 3 મિનિટનું એક ગીત પતી ગયું હોય, અને જનરલી ઇટ્સ અ લવ સોંગ કે એક ઉદાસીનું ગીત હોય કે આનંદનું ગીત હોય, એમાં બહુ વધારે પેલું નથી હોતું. તો એ પણ એક વાત છે. હા 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 ઓફકોર્સ. હા હા ના એટલે સોરી હાજી ના હવે કદાચ આ ચિત્રો આ બધું બી છે એનું એ પોતાનું આગવું સંગીત કદાચ હોઈ શકે. એટલે આપણે એને સમજવા એના નજીક કે એને રંગોનું પોતાનું એક આગવું આખું વિશ્વ છે કે કેવા હોય. અરે એક મારે ખાસ તો આ તમે વાત કરી એટલે કહું કે મને એક આ વાત કરવી ત્યાં હવે કીધું જોવું અને ખબર હોવી, અને ખબર ન હોય અને જોવું તો શું હોય? ટગર 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 ટગરનો અર્થ થયો જોવું, બરાબર ને? ક્યારેક મને થાય છે કે થોડાક મક્કમ પગલાં ભરીને ચાલ નીકળી જાઉં વાણીના વિશ્વમાંથી. આ સીતાંશુભાઈની કવિતા છે, 12 વર્ષ પહેલાં લખાયેલી 2012માં. એનું શીર્ષક છે ટગર ટગર. ક્યારેક મને થાય છે કે થોડાક મક્કમ પગલાં ભરીને ચાલ નીકળી જાઉં વાણીના વિશ્વમાં. કારણ કે ટેબલ ને ખુરશી, હું તમને કહું, ભલે ટેબલ અંગ્રેજી શબ્દ છે અને ખુરશી ગુજરાતી શબ્દ છે, પણ તમે ભલે ઇમેજ તમારી સામે ન પણ આવે પણ યુ નો વોટ ઇટ ઇઝ. થોડાક મક્કમ પગલાં ભરીને ચાલ નીકળી જાઉં વાણીના વિશ્વમાંથી. વસ્તુઓની સાવ લગોલગ જઈ પહોંચું ભાષાના જગતની બહાર. નામ વગરની ચીજોની પડખો પડક જઈને એમની છેક પાસે લાવ જરા બેસું. તો એને નામ ન આપીએ પછી શું હશે, શું થશે ત્યાં? લીમડો કઈ મેં જેને લૂંટી લીધો છે, એની પોતાની ભોંયમાંથી ઉખાડી રોપી દીધો છે અહીં મારી જાગીરમાં. આ કેવો પોતાની ડાળીઓ મૂળ ઘટા ફેલાવશે મેં આપેલા નામ વિનાના પોતાના રૂપની મોકળાશમાં. એટલે તમે લીમડો જુઓ પણ તમને લીમડો છે એ નામ છે ઝાડ છે એવી ખબર નથી, તો તમે એને કેવી રીતે જોશો? એ જે આખી છે ને આ બહુ બહુ અદ્ભુત કવિતા છે. લીમડાપણાથી ક્યાંય વધારે સાવ જુદું બિલકુલ અણધાર્યું હશે કશુંક પણ એનું કદાચ. પછી તો આ કવિતા છે, અને ભાષાના બગીચાની બહાર એક જબરજસ્ત જંગલ છે. વળી વાણીના એ વિકટ વનની પેલી પાર કાંપના કણવાળા મેદાનો છે. પણ સંકેતોના એ ફળદ્રુપ ને મારક મેદાનોની આગળ કદાચ છે અઢળક અઢળક વસ્તુઓ, નરી ચીજો, નકરી મારી પહોંચની બહાર, જેને આજે અકારણામ ઝંખું છું. તો આપણને કેટલું બધું આપણને જે ધારી લઈએ છીએ, ખબર છે, અને વી આર યુઝ ટુ એઝ ઇફ. એટલે તે નવી રીતે નવેસરથી જોવું, નવેસરથી પામવું ને એની આપણને આદત જ જાણે નથી. થેન્ક યુ.